હવે ચાલુ કરીએ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોએ સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો. કેવું છે કે આપણને બધાને દાદા ભગવાન મળ્યા, કે દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું, દાદા ભગવાનની આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને, તો કે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આ નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, તો કે આપણા ભાગમાં રહ્યું શું હોય બાકી? તો કે આ જેવું આ હું શુદ્ધાત્મા છું લક્ષ બેસે એ પછી આ ફાઇલ નંબર 1 નો નોન સ્ટોપ પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન ચાલુ થઈ જાય, નોન સ્ટોપ. સમજાય? તો કે આ વ્યવસ્થિતના જે સંજોગો ભેગા થાય અને જે સંજોગો સામે આવે, તો કે સંજોગો ક્યાંથી આવ્યા? તો પાછલો સ્ટોક હતો એમાંથી. એટલે કે આ જે પાછલા જે કર્મો બાંધીને લાવેલા એમાંથી એક પછી એક સ્ટોક વપરાય કરે. એમાં સારું આવે ને ખરાબ આવે, બરાબર? કારણ કે આપણો કલયુગનો માલ છે એટલે બધી જાતનું ભરેલું હોય ને, તો સારું આવે ને ખરાબ આવે. અને પાંચમાનો માલ તો મોટા ભાગનો કચરો હોય. પછી દાદાએ શું કીધું કે સારો માલ આવે, સારો માલ ફૂટે, એ મારો નહીં, હું શુદ્ધાત્મા. અને કચરો માલ ફૂટે તો એ મારો નહીં, હું શુદ્ધાત્મા. બરાબર? પછી બીજું શું કીધું કે આ કચરો માલ ફૂટે તો એ માલ આપણો ફૂટે એટલે બીજા બધાને અંદર પ્રોબ્લેમ, અડચણ આવે કે ના આવે? દુઃખ થાય કે ના થાય? તો કે આપણો આજે ભરેલો માલ, એનાથી કોઈને હરકત આવે, અડચણ આવે, દુઃખ થાય, તો કે હવે આ પ્રજ્ઞા જાગૃત થઈ ને એટલે આ પ્રજ્ઞા પછી આ ફાઇલ નંબર 1 ને ચેતવે. એટલે ફાઇલ નંબર 1 ને ચેતવે ત્યારે પ્રજ્ઞાની વાત અવશ્ય સાંભળી લેવી. પછી પ્રજ્ઞાની વાત આપણે ના સાંભળીએ તો પ્રજ્ઞાનું લાઇટ ડીમ થતું જાય. ખ્યાલ? પ્રજ્ઞા તમને ભૂલ થાય, પ્રજ્ઞા ચેતવે. એટલે પ્રજ્ઞાના પક્ષમાં રહેવાનું. આપણે આ કેવું થાય કે આ વ્યવહારના સંજોગોનું દબાણ હોય ને એટલે આ જાગૃતિ થોડી ડીમ પડે. પ્રજ્ઞાનો પક્ષ લેવાને બદલે પૂતગલનો પક્ષ લેવાઈ જાય. એટલે પછી પ્રજ્ઞા ખસી ના જાય, પણ પ્રજ્ઞા તમને જે ચેતવતી હોય વચ્ચે આવરણ આવી જાય. એટલે પ્રજ્ઞાની ચેતવણી પછી કાને સંભળાય નહીં. તો કે આ કેટલું કરવાનું? તો સારો માલ ફૂટે છે એ નોય મારો, અને ખોટો માલ ફૂટે
કચરો માલ ફૂટે તો એ ક્યાં નોય મારું. પણ આ કચ્ચો માલ ફૂટે તો પ્રજ્ઞાની વાત સાંભળી અને ફાઇલ નંબર 1 સાથે પ્રતિક્રમણ કરાવી લેવાનું. એટલે આપણો નોન સ્ટોપ પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન ચાલુ રહે. અને એમ કરતા કરતા મન વચન કાયના બધા પ્રમાણો શુદ્ધ થઈ જાય. એટલે કોઈ આવરણ રહે નહીં. એટલે કેવલ જ્ઞાનને બાધક કોઈ આવરણ રહ્યું નહીં. એટલે કેવલ જ્ઞાન આપણું ખુલ્લું થાય. સહેલું છે ને? સંભળાય છે ને બરાબર? તો કે આવું દાદા ભગવાન આવું સહેલું કરી આપ્યું. આપણને શું થાય કે આમ કરી નાખવું, આમ કરી નાખવું, આમ કરી નાખવું થાય. કેટલા જણ થાય ને ભાઈ આ જ અવતારે મૂકશે તારે વાંધો નહીં ભાઈ, આ અવતારે જજે. પણ પ્રજ્ઞાની એક એક વાત સાંભળે છે ખરો? સમજાય? આપણે કઈ ભૂલ થતી હોય તો પ્રજ્ઞા ચેતવે કે ના ચેતવે અંદર? હવે પ્રજ્ઞા ચેતવે પણ કેટલી વાર આપણે એનું સાંભળતા જ નથી. આમ સિમ્પલ દાખલો આપું કે જમવા બેઠા આવીએ અને આ વેડમી બનાવી હોય અને આપણને વેડમી ભાવતી હોય તો મન ના કે ચાલો બીજી એક ખાઈ નાખીએ, છે કે ના? પછી પ્રજ્ઞા ચેતવે કે ના ચેતવે, ભાઈ તમારી આ બેની કેપેસિટી છે, બે રાખો કે થોડું ગુણોદરી થાય. તો પછી મન બુમાબુમ કરે ને તો ત્રીજી આપી દે, ત્રીજી વેડવી પણ દબાવી દે. આ જે બન્યું એ ઉદય કર્મને આધીન, વ્યવસ્થિત ને આધીન, એટલે ભરેલો માલ. પણ આપણે કયા પક્ષમાં હોવા જોઈએ? તો પ્રજ્ઞાના પક્ષમાં, કે ના આ ત્રીજી ખાવા જેવી નથી. સમજાય? ખવાઈ જાય એનો વાંધો નથી ઉઠાયો, ખવાઈ ગયું એનો વાંધો નથી ઉઠાયો. પણ તમે કોના પક્ષમાં છો? પૂતગલના પક્ષમાં છો તો સંસારના પક્ષમાં છો, ને પ્રજ્ઞાના પક્ષમાં છો તો આત્મપક્ષી થયા. કેટલું સિમ્પલ કરી આવ્યું. આટલું જ છે, આત્મપક્ષી રહેવાનું છે. ના ફાવે એટલું? હા તો બોલો. આમ બોલો ને તો અંદર સહી થાય. અંદર બોલીએ ને કે હા એટલે અંદર સહી થાય. અને આપણે ખાલી ડોકો લાવીએ ને અંદર સહી ના થાય. આ વિજ્ઞાન છે આખું. તમારી વાણીમાંથી આમ હા કે ના નીકળે ને એટલે એવી સહી થાય. અંતસ્કરણમાં એવા લેપાયમાન ભાવ ફરી વળે. અંતસ્કરણમાં એવા લેપાયમાન ભાવ ફરી વળે. એટલે દાદા ઘણા પૂછે ને, ભાઈ કાલે સત્સંગમાં આવવાનો ને? તો પેલો વિચારે કે આવ્યું કે નહીં આવું, અવાસ કે નહીં અવાય. પછી આમ ડોકું હલાવે કે ભાઈ આવવાનું હોય તો સંજોગ હોય ને, હા આવીશ એવું બોલ. એમ તો આવું બોલે એટલે અંતસ્કરણમાં લેપાયમાન ભાવ એવા ફરી વળે. અને પછી એ વ્યવસ્થિત તમને એવા સંજોગો ભેગા થાય. અને ગાય પ્રકૃતિ કેવી હોય કે ભાઈ છટકબાઈ રાખે, એક દરવાજો ખુલ્લો રાખે કે આમ તો આવું જ છે પણ જોઈએ શું સંજોગ ભેગા થાય છે. શું કે આવું જ છે પણ જોઈએ સંજોગ શું ભેગા થાય છે. તો કે આ શું કર્યું? છટકબારી રાખી. પોતાની સેફ સાઈડ કરવા જાય. કોની? ફાઇલ નંબર 1 ની સેફ સાઈડ કરવા જાય. પણ કોની? ફાઇલ નંબર 1 ની. પછીનો માર ખાવો પડે કે ના ખાવો પડે. એટલે આવું સિમ્પલ હોય, પણ સિમ્પલ વસ્તુમાં પણ આપણે પ્રજ્ઞાનું સાંભળતા નથી. આ વિધિ કરવાની હોય તો કે આપણે દાદાએ આજ્ઞા આપી, 5મી આજ્ઞા આપી કે શુદ્ધાત્માનો ચોપડો ભરવાનો. એટલે આપણે નક્કી કરીએ કે રોજ આ વિધિ કરવી છે. તો પાછું આ મોડું ઉઠાયું હોય તો મન શું કે હવે આજે મોડું થઈ ગયું છે, રવા દો. એટલે પ્રજ્ઞા અંદર ચેતવે કે ના ભાઈ કરી તો લેવાની છે. કે બહુ મોડું થઈ ગયું છે ને,
હવે રાતે કરી લઈશું. એને એક ધક્કો મળે, હવે રાતે કરી લઈશું. આ ધક્કો મારી આપે એટલે શું થાય પછી રાત પડે તો થાકી ગયેલો હોય એટલે પાછું ઊંઘ આવી જાય. તો પાછી પ્રજ્ઞા બતા ભાઈ પેલી વિધિ તમે કર્યું રાતે કરશો હજુ બાકી છે, કઈ નહીં ચાલો ને કાલે 2 વાર કરી લઈશું. એટલે પછી આવું ફાઇલ નંબર 1 નું સાંભળ્યા કરીએ. ફાઇલ નંબર એટલે પ્રજ્ઞાનું સાંભળે નહીં. પછી ધીરે ધીરે આવરણ એવું જાડું થાય ને કે પ્રજ્ઞા તમને ચેતવે તોય તમને દેખાય નહીં. ખ્યાલ આવે? પ્રજ્ઞા ચેતવે ખરી, પણ વચ્ચે આવરણ એટલું મોટું હોય કે તમને સંભળાય જ નહીં. પછી દાદા કહે કે આવું થાય ને એટલે પછી આ પ્રજ્ઞાનું ના સાંભળે એટલે થોડો સમય જાય તો પાછો માર ખાવો પડે. માર ખાવો પડે ને, પ્રજ્ઞાનું ના સાંભળે એટલે માર ખાવો પડે. તો કે આ માર ખાય એટલે પછી થોડો મોટો માર ખાય પછી ચેતે કે હારું હવે તો પ્રજ્ઞાનું સાંભળવું. એમ કરતા કરતા આગળ વધે. પણ આપણે માર ખાઈને ચેતવું, માર ખાઈને ચેતીએ કેટલાક અત્યારે એવા હોય ને અડબંગ હોય એવા કે માર ખાઈને સુધરે નહીં, માર ખાઈને પણ એમાંથી શીખે નહીં. માર ખાઈને શીખવું. અને આમ વિચક્ષણ હોય એ બીજો માર ખાતો હોય ને પોતે શીખી લે. બીજો માર ખાતો હોય અને પોતે તાણ કાઢ લે, પોતે શીખી લે. કારણ કે એને બધું દેખાય ને બધાનું કે ભાઈ આ માર ખાય છે તો કે મારે આવો માર નથી ખાવો. પેલામાં પડે નહીં, એના અંદર નક્કી કરી નાખે, એને તારણ નીકળી જાય કે આ સંસારમાં આવું થાય ત્યારે માર ખાવો પડે છે, મારે આવો માર ખાવો નથી. એટલે આવું એને કન્ક્લુઝન આવી જાય. આટલું થયું ને એટલે દાદાનો રસ્તો એવો સહેલો છે ને બાકી બધું ચાલ્યા કરે. ખ્યાલ આવે? પછી બાકીનું બધું ચાલ્યા જ કરે. આટલું બધું સહેલું છે. હવે આપણે બધી ટેવ પડી એટલે અઘરું કરી નાખીએ. સહેલું હોય એને અઘરું કરી અને પાછું થાય કે હા મેં બહુ કર્યું, મેં બહુ પુરુષાર્થ કર્યો. પણ આમ જે દાદાજી આપ્યું છે ને આવું સહેલું આપ્યું છે. ખ્યાલ આવે? તમે લખી લો છો બધા પોઈન્ટ નહીં? બહુ સારું કહેવાય. મારે બોલવામાં ધ્યાન રાખવું પડશે. તમે પોઈન્ટ લખી લો તો ના લખજો. સારું પૂછજો પણ. તમારી ડોટર મજામાં છે? બે ને? તો મારે એક સવાલ હતો. હા બોલો બોલો. કરતાપણાનું બહુ રહે છે. આમ ખબર છે કે વ્યવસ્થિત જ કરે છે, એ સમજણ પણ ચોક્કસ છે. અને કરતાપણાનું ઘણી વખત થઈ જાય છે. એટલે હા બોલો. એટલે આમ અંદરથી ખબર છે કે બધું વ્યવસ્થિત છે, પણ બાહ્ય રીતે એમ થાય કે હું જ કરું છું અને મારાથી જ બધું ચાલે છે ને હું બધાને હેલ્પ કરું છું, એવું બધું ઘણું રહે છે. એટલે વાંધો નહીં. આમાં કેવું છે કે આ કરતાપણું, આ કહું ને કે ભરેલો માલ સારો માલે હોય ને કચરો માલે હોય. તમારો ભરેલો માલ સારો છે અને તમે એમાં બધાને ઓબ્લાઇઝ કરો છો, હેલ્પ કરો છો, અને અંદર થોડું રહી ખરું કે જો મેં એને હેલ્પ કરી, મેં એને ઓબ્લાઇઝ કર્યો. પણ ખાલી કેટલું છે કે તમે કોઈને હેલ્પ કરીને એની પાસે અંદર આપણે વાત કરવાની કે એની પાસે કોઈ એક્સપેક્ટેશન રાખવું નથી. એટલે શું અપેક્ષા રહે ને? તમે આમને હેલ્પ કરી તો પછી તમને થાય કે હવે ક્યાંક સત્સંગમાં જવું હોય ને એ આવશે ને મને લઈ જશે. અપેક્ષા રહે ને? અપેક્ષા એક સમજવા માટે.
આપણે રોબથી કહેવાનું જ છે, પણ અંદર અપેક્ષા ઊભી થાય એની વાત કરું છું. યસ, સમજાય? એટલે એવું નહીં કે આપણે કોઈને નહીં કહેવાનું જ છે, પણ અંદર અપેક્ષા ઊભી થાય કે ભાઈ મેં આને આટલી હેલ્પ કરીને એ તો આવીને ઊભો જ રહેશે ને. સમજાય? કારણ ના હોય કે ભાઈ મારા છોકરા છે મારું ધ્યાન રાખશે જ ને એમ. એક અપેક્ષા ના થવી જોઈએ. પછી અપેક્ષા ના હોય શું થાય, તમે એમને કહો અને બાય ચાન્સ અનુકૂળ ના હોય તો તમને કે ના આજે મને અનુકૂળ નથી, તો તમને અંદર ઊંચું નીચું ના થાય. અને પેલી એક્સપેક્ટેશન ઊભી થઈ હોય તો થાય કે ભાઈ આ એક્સપેક્ટેશન ફૂલફિલ થાય તો એની સાથે એટેચમેન્ટ વધે, અને એ એટેચમેન્ટ ફૂલફિલ ના થઈ એટલે પાછું એનાથી એકદમ દૂર જાય, દ્વેષ ભાવ ઉભો થાય. આપણે બધું નિકાલી ભાગમાં છે, પણ આ તો સમજવા માટે. એટલે હેલ્પ કરવાની પણ અપેક્ષા નથી રાખવાની. હવે તમે કહો ને કરતા ભાવ ઉભો થાય છે, તો કે આમ તમારો ઓરિજિનલ કરતા પણ ઉડી ગયું. એટલે જે જીવતું કરતા પણ હતું, તો કે આ તો તમને ભાન થયું કે ના હું શુદ્ધ આત્મા છું. થયું કે ના થયું? તો કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય પણ રહે કે ના રહે? બરાબર, લક્ષ્ય ને ભલે આખો દિવસ ના રહે, જેટલું થોડું ઘણું રહે એમ. આપણે આખો દિવસ આખો નથી, પણ થોડું ઘણું રહે કે ના રહે? એટલે એનો શું કે લક્ષ્ય બેસી ગયું એટલે પ્રતિથી તો છે જ. એટલે આપણું કરતા પણ ડુઅરશીપ નો અહંકાર જતો રહ્યો, કરતા પણ અહંકાર. હવે નિકાલી ભાગમાં કોઈને મદદ કરી કે કંઈક કર્યું તો એમાં રહે કે ભાઈ આ મેં કર્યું. હવે એનું એ કાઢવું તો પડે ને. એટલે પછી આપણે ફાઇલ નંબર 1 જોડે વાત કરવાની કે ભાઈ તમને લાગે છે કે તમે એને હેલ્પ કરી. હવે તમારી બીજી ફિઝિકલી તો હેલ્પ થાય નહીં, એટલે તમે કઈ રીતે હેલ્પ કરી શકો? કે કોઈ વસ્તુથી કે પૈસાથી કેવી રીતે હેલ્પ કરી શકો ને? તો કે આ પૈસાથી હેલ્પ કરીએ ને તો આપણને શું થાય, આ કરતા પણ ક્યારે ઊભું થાય કે એવું અંદર લાગે કે આ મારો પૈસો છે ત્યારે. સમજે? આપણે તો વાત કરી, આપણે એનાલિસિસ કરીએ કે અંદર આપણે ઇન્ડિયાથી અમેરિકા આવ્યા અને આ ઝીરોમાંથી આખું એમ્પાયર ઊભું કર્યું હોય તો અંદર ના થાય કે આ મેં કર્યું એમ? થાય કે ના કે થાય? તો કેવું લાગે? હવે જ્ઞાનના આધારે શું સમજાય કે ભાઈ આ મેં ઊભું કર્યું કે આ સંજોગોએ ઊભું કરી દીધું? સંજોગોએ ઊભું કરી દીધું. તો સંજોગોએ ઊભું કરી દીધું. તો કે આ મને સંજોગો હતા અને ઊભું થઈ ગયું, અને બીજાને સંજોગો ના હોય તો ઊભું ના કરી શકે. તમારાથી વધારે વર્ષ અહીંયા રહે ને તોય ના થાય. થાય કે ના થાય? તો કે તમે એમ્પાયર ઊભું કર્યું, તમે પૈસા કમાયા, વાત સાચી કે પૈસા કમાયા, બરાબર, અને આપણી જરૂરિયાત કરતા સરપ્લસ કમાયા. જરૂરિયાત કરતા સરપ્લસ કમાયા. પૈસા કમાઈએ એટલે શું થાય? પેલું શરૂઆતમાં આવીને સ્ટ્રગલ કરી હોય, મહેનત કરી હોય, હાર્ડવર્ક કર્યું હોય, એટલે આપણને એવું થાય કે આ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને પછી આમ સાવ ધંધો ચાલે કે આ પહેલા આ બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને કે આ બધું રિઝલ્ટ આવ્યું. પણ ભગવાનની વાત શું છે કે આ પૈસા કમાયા એટલે બધાને એવું લાગે કે હું પૈસા કમાને આ પૈસો મારો છે. એટલે ફાઇલ નંબર 1 જો વાત કરવાની કે ભાઈ તમને લાગે છે કે તમે મહેનત કરી અને આ પૈસા તમારા છે, ચોખ્ખા છે, અનીતિના નથી, નીતિના છે, બધી વાત સાચી, પણ તમને એવું લાગે કે હું કમાયો છું, સમજે, અને આ પૈસો મારો છે. પણ ભગવાનની વાત કેવી છે કે તમે કમાયા કે તમે મહેનત કરી માટે પૈસો તમારો, એવું ભગવાન નથી કહેતા. ખ્યાલ? ભગવાન શું કહે છે કે તમે કમાયા, જે વાપરશે ને એના પૈસા છે.
સમજાય? જે વાપરશે એના પૈસા છે. તો ભગવાનનું કમાયું એનું શું? તો ભાઈ તું કમાયો એમાં તારી પાટલી પુણ્ય વપરાઈ ગઈ. સમજાય? પાટલી પુણ્ય વપરાઈ ગઈ અને કમાતી વખતે જે પેલી આટી ગુટી કરી હોય ને અંદર એ પાછું બોનસ સાથે આવે પાછું. એ બોનસ આપણને મળે. સમજાય? આ કંઈક સમજવા માટે વાત કરું. ના, બોનસ એ મૂકી નહીં જવાનું. કમાણી મૂડી મૂકીને જવાનું, મૂડી મૂકીને જવાની, પણ આજે આટી ગુટી કરી બોનસ હાથે લઈ જવું પડે. અહીં મૂકીને ના જવાય પાછું, હાથે લઈ જવું પડે ને. એટલે આવી રીતે આપણે ફાઇલ નંબર જો વાત કરવાની કે ભાઈ આ તો તને એવું લાગે કે તું કમાયો છે, પણ આમાં તારા કેટલા કે તું વાપરી શકે એટલા તારા. સમજાય? હવે આપણે કેટલા વાપરી શકીએ? નીલમબેન કેટલા વાપરી શકો? હા, તમને તો 10 મિનિટ આપે તો 8 મહિનામાં ખલાસ કરી નાખો. બરાબર છે. હા, બરાબર છે. બસ કંઈક સમજવા માટે વાત કરું કે આપણે બોલીએ ખરા ઘણા વાપરી શકીએ. પછી હું તમને સમજાવું. આપણે ખાવા પીવામાં કેટલા જોઈએ? મિનિમમ જોઈએ. આ કપડામાં થોડા વધારે જાય. કોઈ શોખીન હોય તો 50 પેર હોય ને કોઈ આપણે સિમ્પલ તો 5 પેર હોય. એનાથી વધારે તો નહીં ને. એક સમજવા માટે. તો કે આ નિયમ કેવો છે કે જેટલી તમારી પુણ્ય વધારે છે ને એટલા તમે જે પૈસા કમાવો એમાંથી ઓછા પર્સન્ટેજ તમે વાપરો. એ સમજાયું નહીં. આ ધારો કે આ ધીરુભાઈ અંબાણી થઈ ગયા, બરાબર? એ જયારે એક્સપાયર થયા ને ત્યારે એમનું એમ્પાયર 60,000 કરોડનું હતું. 60,000 કરોડ એ જમાનામાં, એ વખતે. તો લાગે શું કે આ બધા પૈસા કોણ કમાવ્યું? તો કે એ કમાયા. તો એમાંથી એમને વાપર્યા કેટલા? તો કે એમને 60,000 કરોડમાંથી ખાવા પીવા માટે, કપડા માટે કેટલા વાપર્યા? 5-10 લાખ, 25 લાખ. બરાબર. પછી ધારો કે એમને 5 કરોડ મકાન લીધું, તો એ વાપર્યા કહેવાય? ના, કુદરત એ કાચી નથી. કુદરતનું એકાઉન્ટ બહુ જુદું છે. કુદરત શું કે તમે 5 કરોડનું મકાન લીધું, પણ એ મકાનમાં તમે કેટલા વર્ષ રહ્યા? તો કે 10 વર્ષ રહ્યા. તો કે મકાનનું ભાડું શું થાય? કારણ કે મકાન તમે કોઈને આપીને જવાના પાછા. સમજાય? તો કે મકાનનું ભાડું શું થાય? એટલા જ તમે વાપર્યા ને. બાકી મકાન તો મૂકીને જ જવાના ને. એટલે પછી જેને મળશે એનું. મહેનત ભલે તમે કરી, તો મહેનત કેમ કરવી પડી? કારણ કે પાપના ઉદ્દેશ્ય માટે. આ લક્ષ્મી કમાવા માટે મહેનત કરવી પડી કે આટલી બધી દોડધામ કરવી પડી કે ઓવર ટાઈમ કરવા પડ્યા? કેમ કરવા પડ્યા? તો કે આ પુણ્ય નથી, પાપનો ઉદ્દેશ્ય માટે કરવું પડે છે ને. આ કંઈક સમજવા માટે. બહાર બધું બોલતા નહીં પાછા, બહાર ના બોલતા. બાકી હવે નવો અમેરિકા આવ્યો હોય એ સેટ થવા માટે 8 કલાક ને 12 કલાકે કામ કરે કે ના કરે? વધારે કામ કરે કે ના કરે? જય સચ્ચિદાનંદ. સમજાય? એટલે પણ મહેનત કરવાનો શોખ હોય તો? હા, એ તો હોય ને, શોખ હોય ને. આ ગધેડું હોય ને એને બાંધી રાખો ના ગમે ને, એને માથે ભાર મૂકો તો જ ગમે. વાત તો સમજવી પડે ને. એને માથે ભાર મૂકો તો જ ગમે. અને એની પર ભાર મૂક્યા આગળ ટોળામાં ચલાવ્યું ને તો પછી બધાને હેરાન કરે. એને માથે ભાર હોય ને તો જ એને ગમે. તો કે આ લઈને આવ્યો છે એવું એટલે મહેનત કરવાનું ગમે છે, પણ માને શું? મેં મહેનત કરી. પછી કહે ખરા કે ભાઈ અમે લોકો આવ્યા ને એટલી બધી સ્ટ્રગલ હતી ને, એટલા બધા પ્રોબ્લેમ હતા. બધાની એક જ વાત હોય કે ના હોય? આમના જેવા મોટા ઉંમરના આમના જેવા હોય ને એમની વાતો એવી હોય કે ના હોય? ભાઈ આવ્યા, અમે બહુ સ્ટ્રગલ કરી, બહુ મહેનત કરી, નોકરી કરી, ભણ્યા ખરા, છોકરાઓને ભણાવ્યા, અમે કર્યું, બધું થાય ના?
તો કે આ મજૂરી કરવી કેમ પડી? જો તમારા પુણ્યના યોગ હોત ને તો તમને સહેજા સહેજ મળ્યા કરે ને ઘર ચાલ્યા કરે. યસ, પણ તમારે એક્સ્ટ્રા અવર્સ આપવા પડ્યા, આટલી મહેનત કરવી પડી, આટલું ટેન્શન લેવું પડ્યું. કેમ? તો કે આ પાપના ઉદય હતા. ખ્યાલ આવે? એટલે આપણે પછી આ ફાઇલ નંબર એકને કહેવું પડે કે તમે રોફ મારો છો કે હું હેલ્પ કરું છું કે આમ કરું છું. તમે કહ્યું કે અહંકાર ઉભો થાય આપણને કંઈક કંઈક. કે ભાઈ શેનો અહંકાર કરો છો? કે અત્યાર સુધી પાપના ઉદય હતા અને હવે તો કે હવે બરાબર છે. હવે તમે કોઈને હેલ્પ કરો છો તો કે સારી વસ્તુ કરો છો. પણ ભગવાન શું કહે છે? સત્યનો એ અહંકાર હોય નહીં ત્યારે કામ થાય. હું સાચો છું એવો અહંકાર રાખવા જેવો નથી. સાચા એટલે વ્યવહારથી સાચા હોય તોય આપણે વ્યવહારથી સાચા હોઈએ અને બધા આપણને કહે કે ના ના તો બરાબર નથી. તમને કેટલી આમ એ થાય કે ભાઈ હું સાચો જ છું, મારી કઈ ભૂલ જ નથી અને પાછા કોઈ મારું સાંભળતું નથી. જે સાચી વ્યક્તિ હોય ને એ થોડી સાચી વ્યક્તિ હોય ને થોડી આડી હોય. હા, શું સાચી વ્યક્તિ આડી ના હોય? આડી આડી આધી ને આડી હોય યાર. થોડી પેલી હોય ને સાચો હોય ને એને હું સાચો જેવો અહંકાર હોય એટલે જ્યાં ત્યાં એ આડો હોય એટલે જ્યાં ત્યાં બધા નડ્યા કરે. એટલે આપણને ના ખબર પડે કે આપણા ઘરમાં બહાર બધાને કેટલા નડીએ છીએ, ના ખબર પડે. એટલે આ જે આમ જે સાચો હોય ને એને આવા પ્રોબ્લેમ થાય. એને પોતે હું સાચો છું એનો એક અહંકાર હોય અને એ અહંકારને લઈને એને બહુ માર ખાવો પડે. ભલે ઓબ્લાઇઝિંગ નેચર બધાને હેલ્પ કરે પણ તો માર ખાવો પડે. એને શું કરવા માર ખાવો પડે? કારણ કે આ પેલું છે ને કે હું સાચો છું, જેવો એ આગ્રહ થયો કે હું સાચો છું એટલે ભાઈ પકડ ને ખેંચ બધું ઊભું થાય કે ના થાય? હવે હું સાચો છું એવો આગ્રહ ઊભો થાય એટલે તમે સામાવાળાને કેવું શું કરો? ફોર્સ કરો ને આમ નહીં આમ જ કરવાનું. એટલે પછી વ્યવહાર બધો બગડે કે ના બગડે? કોઈ માર ખાવો પડે. પણ હું તો કોઈને ફોર્સ કરતો નથી, બીજા મને ફોર્સ કરે છે આમ કરવા. હા 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 બરાબર જોયું આપણે. હા મેં હમણાં જોયું. હા બરાબર છે. તમે ફોર્સ કરતા નથી એટલે કે હવે આ ગાત્રો શિથિલ થયા. યસ, બાકી હમણાં 20 વર્ષ પહેલા હોય તો એ તો હું કંઈક કરી નાખું. હા એટલે હું કહેવા શું માંગુ છું કે સમજણે કહીને ફોર્સ ના થાય અને આ ગાતો ઉંમર થઈને ગાતો શિથિલ થઈને ફોર્સ નથી કરતા, બેમાં ફરક પડે કે ના પડે? આ થોડી એટલે હું તમારા માટે નેગેટિવ નથી પણ વાત સમજવા માટે કરું છું કે આખો ફરક પડે કે ના પડે? એટલે દાદા ભગવાન શું કહે છે કે દેહ સારો હોય, દેહ કામ કરે એવો હોય અને પોતે સીધો થઈ જાય એનું કામ થઈ જાય. પછી કે ઉંમર થાય ને એટલે ડિપેન્ડન્સી આવે એટલે બધા સીધા થાય કે ના થાય? સમજાય? ડિપેન્ડન્સી એટલે સીધા થાય કે ના થાય? પછી છોકરાઓ કેટલી બધી પકડ મૂકી ના દેવી પડે? એટલે કે આ સંજોગો પાસા કરે એના પહેલા તમે પાસા થઈ જાઓ. કે કલાબેન સમજ્યું ને? સંજોગો આપણે આ શું છે કે આ દેહમાં શક્તિ હોય ને ત્યાં આમ કરી નાખું, આમ કરી નાખું, આમ કરી નાખું. કઈ સારું કરવાનું છે કે લાવ હું કરી નાખીશ, હું કરી નાખીશ, બધું હોય કે ના? તો કે આ શક્તિ હોય અને પાસા થઈ જાય ને અને આ જ્ઞાન હોય એને બહુ મોટી કમાણી થાય. કમાણી મોટી થાય.
એટલે તમારે તો ખાલી છે ને આ ફાઇલ નંબર એક જો વાત કરવાની કે ભાઈ તમને થાય છે કે મેં આપ્યું, મેં હેલ્પ કરી, કે તમે હેલ્પ કરી કે તમારે કરવી પડે છે? કરવી પડે છે. કરવી પડે છે, ખરેખર એવું છે. ના, જો. એવું તો સમજાતું નથી, કરવી પડે છે. હા, એટલે જ વાત કરું છું ને. સારું, આપણે આવું સરસ બોલે ને હવે સારું પડે. કેવું સમજાતું નથી, કરવી પડે છે. જો તમે એક દાખલો આપો. દાદા ભગવાન કે રસ્તામાં પેલો ભિખારી હોય ને, તો ભિખારીને 5 રૂપિયા આપે તો એને એવું થાય કે જો મેં બહુ એક સારું કામ કર્યું. પણ થાય શું કે ભિખારીને જુએ તો કે એનો હાથ પગ કપાયેલા હોય કે પેલો કોટ થયેલો હોય કે એવું હોય ને, એટલે એને જોઈ અને એને અંદર હૃદય દ્રવી જાય, એટલે અંદર દુઃખ થાય. એટલે કે પોતાનું દુઃખ સમાવવા માટે એ એને પૈસા આપે ભિખારીને. તો એને ઉપકાર કર્યો, એને ભિખારી પર ઉપકાર કર્યો કે પોતાની જાત પર ઉપકાર કર્યો? પોતાની જાત ઉપર. પોતાની જાત ઉપર. સમજે? એવું આપણને બધાને નોર્મલ માણસોને પણ શું હોય કે એવા સંજોગો આવે ને, આ તો સંજોગો સીધા હોય ને આપણે આપ્યું એટલે આપણને લાગે મેં આપ્યું. સંજોગો સીધા હોય અને આપણે આપીએ થાય મેં આપ્યું. પણ આમ કેટલાયને પૂછીએ ને તો એની પાસે પૈસા હોય અને પેલા ભાઈ કે ભત્રીજા હોય ને એનું ઠેકાવું ના હોય, કમાતા જ ના હોય. બને કે ના બને? એનું ઠેકાવું ના હોય, કમાતા ના હોય, તે માંડ ખર્ચો કાઢતા હોય. અરે એ તો જો ચાલો એને વ્યસન છે દારૂ બારૂ પીવાનું, દારૂ પીને આખી જિંદગી એને બગાડ નાખી, એક પૈસો કમાતો નથી. ભાઈ તમારે એવો ભત્રીજો, તમે હેલ્પ કરો એને? હેલ્પ કરવાનું મન ના થાય ને, ઈચ્છા જ ના થાય કે ભાઈ એને આપીશું ને પૈસા તો પીને પાછા વાપી નાખશે. એટલે પછી શું થાય? હવે એની છોકરીનું લગ્ન હોય, તમારે ના આપવા હોય તો આપવા પડે કે ના આપવા પડે? સમાજની સર્વે આપવા પડે ને. એટલે આવા સંજોગ હોય ને ત્યાં દેખાય કે મારે આપવા પડે છે. ને પોઝિટિવ સંજોગ ભેગા થયા હોય ત્યાં લાગે નહીં, એવું લાગે ના મેં આપ્યું, આપું મારા હાથમાં હતું. તો કે આ તો જેને મળે છે એને એની પુણ્યથી જ ભેગું થાય છે. જેને ભેગું થાય છે ને એની પુણ્યથી ભેગું થાય છે. તો કે એનો જબરજસ્ત પુણ્યનો ઉદય છે, એટલે તમારે આપવામાં નિમિત્ત બનવું પડે છે, આપવામાં ઇન્સ્ટ્રુમેન્ટલ બનવું પડે છે. હવે એટલે આવી રીતે વાત કરો ને તો પછી કહેવાય કે તમે આપવામાં ઇન્સ્ટ્રુમેન્ટલ છો કે આપનારા છો? તરત અંદર પ્રજ્ઞા સ્વીકારે ના ના આપવામાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટલ છે. એટલે જો તમે ઇન્સ્ટ્રુમેન્ટલ કહો તો અંદર ક્લિક થાય, એની સાથે અંદર આનંદ વધી જાય અને અંદર રહે કે મેં આપ્યું ત્યાં સુધી બોજો રહ્યા કરે. એટલે બાધે ભારે હોય છે. એક બાજુ જ્ઞાન હાજર હોય છે કે તો વ્યવસ્થિતમાં છે માટે અપાયું, બરાબર, એટલે હું ખરેખર કરતા જ નથી એ પણ હોય છે. અને સાથે સાથે હું કરું છું ને હું આપું છું. આ તમારી વાત એકદમ સાચી છે. આ તમે કહ્યું ને એકદમ તમે પ્રેક્ટિકલ વાત કરી, તમને જે થાય છે ને એ વાત કરી. એટલે શું થાય કે આ પાછલું જે જ્ઞાન છે ને, પાછલું જ્ઞાન એટલે કે પાછલું જે અજ્ઞાનતાનું ભરેલું છે એ તમને એવું બતાવે કે હું આપું છું, હું હેલ્પ કરું છું. અને અત્યારનું જ્ઞાન અત્યારની દ્રષ્ટિ શું બતાવે કે ભાઈ આપણે ઇન્સ્ટ્રુમેન્ટલ છીએ. હું શુદ્ધાત્મા, હું આપનારો નહીં, હું લેનારો નહીં. એટલે અત્યારનું જ્ઞાન આવું બતાવે, પાછલું જ્ઞાન પેલું બતાવે. બેની વચ્ચે ફ્રિક્શન, ઘર્ષણ સતત રહ્યા કરે. કારણ કે પાછલું જ્ઞાન છે અજ્ઞાનતાથી ભરેલું છે. પાછલું જ્ઞાન છે એ વખત આપણે જે ગુરુ મળ્યા, એ વખત આપણે જે જ્ઞાની મળ્યા, એને જે સમજણ ફિટ કરી, એની જે સમજણ આપણે સાચી લાગી એ રીતે આપણે ભરી દીધું. એટલે હવે એ અજ્ઞાન વાળો ભાગ આવે, હવે આ અવતારમાં જ્ઞાન મળ્યું, પ્રજ્ઞા ખુલ્લી થઈ,
એટલે આપણે સમજાય ખરું કે આવું હોવું ઘટે, હમ. પણ પાછલો ઉદય જુદો આવે. એટલે પાછલો ઉદય આવે એની સાથે આપણે એગ્રી ના હોઈએ, સહમત ના હોય. આ તમને સિમ્પલ નતું કે આ તમને કોઈ પર ગુસ્સો આવી જાય, પછી અંદર શું થાય કે આ ખોટો આ ગુસ્સો કર્યો, ગુસ્સો કરવા જેવું નતું, આ ભૂલ થઈ જાય, કરવા જેવું નતું. તો કે શું થયું કે જે બન્યું યુ આર નોટ એગ્રી વિથ ધેટ થિંગ. જે બન્યું એની સાથે તમે સહમત નથી. આ જ મોટા મોટું અક્રમ છે ને. હમ. ક્રમિકમાં જે એને બનવા જ ના દે, એને ફેરવવા જાય. અને આપણે જે ડિસ્ચાર્જમાં જેને થવા દઈએ છીએ એમાં માથું નથી મારતા, પણ આપણે એની સાથે એગ્રી નથી. એ જે ડિસ્ચાર્જમાં જે આવ્યું, ઉદય કર્મમાં જે આવ્યું, વ્યવસ્થિતમાં જે સંજોગો આવ્યા, આપણને લાગે કે આ સંજોગો કોઈને હરકત કરતા છે, કોઈને નુકસાન કરતા છે, કોઈને દુઃખ આપે એવા છે, કોઈને નુકસાન કરે એવા છે, તો અંદર શું થાય કે આવું ના હોવું જોઈએ. હમ. આપણને હવે અંદર એક પેલું પાકું અમારે મોક્ષે જવું છે. એટલે એનાલિસિસ કેવું થાય કે અત્યારે અમારો જે વ્યવહાર છે તો કે મોક્ષે જનારાનો આવો વ્યવહાર હોવો ઘટે, તો કે એને તરત દર્શનમાં દેખાય, પ્રજ્ઞા છે ને તરત ખ્યાલમાં આવે કે ના આ વ્યવહાર ના હોવો ઘટે. એટલે પછી પોતે એની સાથે બેસે ના આ હોવું ના ઘટે. કે વાત થઈ ગયું એનું શું, તે થઈ ગયું, માફી માંગીને છૂટી જાઓ, નક્કી કરો કે આવું હોવું ન ઘટે. આવું સિમ્પલ કરી આપે. એટલે દાદા કહે છે કે તમારે જે કરવું એ કરજો, તમારી ચાવી મારા હાથમાં છે ને, ઊંચી મારા હાથમાં છે, જે કરવું એ કરજો. એટલે ઘરે જજો, લડાઈ ઝઘડા કરજો, મારામારી કરજો, બધું કરજો, બધી છૂટ આપી, ખરેખર બધી છૂટ આપી કે મારામારી એ કરજો, લડાઈ ઝઘડા એ કરજો, કે ચાવી મારી પાસે છે. કારણ કે લડાઈ ઝઘડા કર્યા પછી રહેશે શું કે તત્વ પ્રજ્ઞા જાગૃત, હું શુદ્ધ આત્મા છું. તો કે આ થઈ ગયું ના, પણ આમ નતું કરવું જોઈએ, હા બરાબર નતું કરવું જોઈતું, પણ હવે શું એને નતું કરવું જોઈએ, પણ તમે કેવા રહ્યા. એટલે ફાઇલ નંબર જો વાતચીત થાય ને, એટલે એમાં આપણે આ પ્રજ્ઞાના પક્ષમાં રહ્યા, આત્મપક્ષી રહ્યા, એટલે આપણું કામ થઈ ગયું. જ્યારે ક્રમિક માર્ગમાં શું બને છે એ જુએ, શું બને છે એ જુએ. જ્યારે આપણે આ જે થઈ રહ્યું છે એ વખતે અંદર એની દ્રષ્ટિ કઈ તરફની છે, એ કયા પક્ષમાં છે, પૂતગલ પક્ષમાં છે કે આત્મપક્ષી છે, આટલું જ આપણે જોઈએ. ધારો કે આત્મપક્ષી હોય ને એટલે અમારે એને એક શબ્દ કહેવાનો હોય નહીં. આત્મપક્ષી હોય એટલે કે અમારે એક શબ્દને કહેવાનો જ ના હોય ને. તો મને એક ઇવેન્ટ કહેવાનું મન થાય છે. હા બોલો બોલો. કે સત્સંગમાં મને પારુલબેન ને વિચાર આવ્યો કે આપણે રોજ અમદાવાદમાં 100 માણસોને જમાડવા. પછી 100 માણસોને જમાડવા તો કેટલો ખર્ચો થાય. તો એવી વ્યવસ્થા કરવાય કે વ્યાજમાંથી થાય તો કેટલા પૈસા જોઈએ, એ બધું વિચાર આવ્યો. પછી એ કોને સોંપશું પાછું, કારણ કે રસોઈ બનાવવાની, પહોંચાડવાની, એ કોને સોંપશું, એ પાછા માણસો હોવા જોઈએ. અને એ બધી વાત કરતા કરતા એમ સમજાયું નહીં આ તો બહુ કોસ્ટલી છે, એટલા પૈસા તો આપણી પાસે નથી કે જેને વ્યાજમાંથી કામ થાય. પછી એમ થયું કે આ બધી પળોજણા શું કરવા પડી છે આપણે, મૂડી મૂકવાની ને વ્યાજમાંથી કામ થવું જોઈએ ને, કોને પેલા રસોઈ કરવાવાળાને અમદાવાદમાં શોધવાના, એ પાછા પહોંચાડ્યા છે કે નહીં એની તપાસ કરવાની. એવું મારું ચાલે છે 2 જણનું. પણ અમારા 2 જણમાં અમુક બાબતમાં કોમન છે, કોઈને દુઃખ જોઈએ ને તો અંદરથી એમ થાય કે ના કંઈક હેલ્પફુલ થઈ એવું થાય. પણ એ સમજાઈ ગયું મને
કે હું તમે કહ્યું ને કે આ તમારું દુઃખ મટાડવા યસ એટલે મને દુઃખ થાય છે આને જોઈને એટલે એ મટાડવા માટે થઈને હું આને હેલ્પ કરું એ સમજાઈ ગયું પણ પછી શું આગળ શું કરવું એ નથી ખબર પડતી મને કારણ આગળ કે એ કેવું છે જોઈ એટલે આપણે આમને મને જમ્પ જ મારે આગળ કેવું છે આગળ તો આપણે જે દાદાઓને કહ્યું ને કે આ તમારી પાસે પૈસા હોય તો સારા રસ્તે વપરાય એવું રાખવાનું. એમાં આ 4 પ્રકારના દાન બતાવ્યા ને એમાં પહેલું આવ્યું અન્નદાન. તો કે આ કોઈ ભૂખ્યો હોય કે એવું હોય અને તમે એક ટાઈમ જમાડ્યા એટલે એને એક દિવસનું આયુષ્ય એટલું વધ્યું ને એટલે એ રીતે તમને ફાયદો થાય. પછી એનાથી ઊંચું ઔષધ દાન કીધું, એનાથી ઉપરનું જ્ઞાન દાન કીધું અને એનાથી ઉપરનું અભય દાન કીધું. અભય દાનમાં પૈસાની જરૂર ના હોય. અભય દાન એટલે એને એવું દાન આપે કે એને પોતાને ભય લાગે નહીં અને એના થકી બીજાને ભય લાગે. એને પોતાને ભય ના લાગે અને એના થકી બીજાને ભય ના લાગે. શું કીધું તમે? કઈક વાણી તે પ્રકટ કઈ વાગી ખબર ન હા તો પણ જાણી નહીં તમે શું વાગે એમ એટલે આ થયા કરે. એટલે આપણને એમ થાય કે દાદાના ધ્યાનમાં બધા લોકો આવે સમજે એવું અને એને માટે થઈને પણ એના માટે કરવાનું ને એ હેલ્પિંગ છે ને yeah, બરાબર છે. અભયદાન વિશે થોડું કહેશો એટલે અભયદાન અભયદાન એટલે આ દાદાઓને આપણે જ્ઞાન આપ્યું ને એ અભયદાન કહેવાય. કે આપણે નિર્ભય બનાવે. આ તીર્થંકર ભગવાન હોય ને એ જ્યાં મોક્ષનું દાન આપે ને એને અભયદાન કહેવાય. તો કે એને આ જે શુદ્ધાત્મા દ્રષ્ટિ ખુલ્લી થઈ એટલે ક્યાંય પણ જાય કોઈ પણ સંજોગોમાં એને અંદર ભય ઉભો થાય નહીં અને એને એનું એટેકિંગ હોય નહીં એટલે એના નિમિત્તે બીજાને ભય ઉભો ના થાય. ટેમ્પરેચર થોડું જરાક પંખો કે એટલે આપણાથી કોઈને ભય ન લાગે એવું તો જાણે આપણે હોય જ મનમાં કે આપણાથી કોઈને ભય નહીં લાગવો જોઈએ અને સામે એને એવી દ્રષ્ટિ આપીએ ને કે એનો ભય જતો રહે એટલે એને અભયદાન કીધું. એટલે આ તીર્થંકર ભગવાન હોય ને એમની હાજરીમાં જે કેવળ જ્ઞાન થાય ને એટલે નિર્ભય થઈ જાય. પ્રાણી પેલા રાજાએ કેટલા બધા સાધુને ગાણીએ પીલેલા કે કોઈને એનો નંબર આવશે કોઈને એવું ના થાય હું પાછળ જતો રહું મારો નંબર પછી આવે અને ગાણીમાં પીલાવાનો એનો નંબર લાગે તને ભય પણ ઉભો થતો હતો. યસ તો કે એ શું થયું કે એમાં એમને આખું એક સપક્ષ અહીં ચઢી અને શું કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું. પોઝિટિવ રહ્યા ને શું કીધું સપક્ષ સપક્ષ શ્રેણી એટલે આ શાસ્ત્રનો શબ્દ છે. એટલે આમ છેલ્લા પેલો આમ કેવળ આમ અમુક થોડું બાકી હોય ને તો માલ તો બહુ ફટાફટ ખાલી કરી નાખે. આ ગોડાઉનમાં માલ ભરેલું હોય અને પેલો 18 વ્હીલર આવીને કન્ટેનર લઈ જાય તો જલ્દી ખાલી થઈ જાય ને. દુકાનમાં રિટેલ ખાલી કરવા તો વાર લાગે ને એના જેવું કે ફટાફટ માલ બધો ખાલી થઈ જાય. એટલે છેલ્લે જે કર્મો રહ્યો ને બધા આમ ફટાફટ ખરી પડે સ્પીડમાં ખરી પડે. તો કે એવું થયા આપેલા હતા ને અને બાંધેલી ને પાઘડી દેવતાની પાઘડી તેમને પણ શું થયું અંદર રહ્યું છે એમની દ્રષ્ટિમાં શું રહ્યું કે ભાઈ આ મને શું પહેરાવે છે તો મારી કે આ મોક્ષની પાઘડી બાંધે એટલે એને પેલા એનો દોષ ના દેખાવ એને નિર્દોષ જોયો અને પોતે પોતાની શુદ્ધાત્માની સ્થિરતામાં રહ્યો તો ત્યાં ને કેવું જ્ઞાન થઈને મોક્ષ થઈ જાય. એટલે છે તો એવું જ આમ અભયદાન તો બહુ મોટું
અને ગમે એવા ભારે સંજોગ આપે એની અંદર ભય ઉભો ના થાય, એટલે કે પોતાનું સ્થાન છોડે નહીં, પોતાનું જે શુદ્ધાત્મા પદ એ છોડે નહીં, ત્યારે નિર્ભય પણ ઊભું થાય ને. નહીં તો તમને ભય લાગે, નહીં તો થાય કે મારું શું થશે, આ દેવતા લઈને આવ્યો મારું જ કંઈક કરવા આવ્યો, શું થશે મારું, તો ભય ઉભો થાય કે ના થાય. હમણાં ક્યાંક ગયા ટેસ આવી જાય ને બંદૂક લઈને સામે જ આવી જાય તો શું થાય, બોલો ને જલ્દી. ભય ભય લાગે. ના શુદ્ધાત્મા રહે ને, હું શુદ્ધાત્મા છું, આત્મા એ રહીએ પણ બાકી આમ તો હજી હમણાં અંદર ખાતું નથી. બુદ્ધિ તો હાજર થઈ જ જાય ને. એટલે એટલે આ સમજાવે છે. જે શુદ્ધાત્માનું પદ છૂટી જાય છે ત્યારે એની અજાગૃતિ હોય છે એટલે છૂટી જાય છે કે જાગૃતિની કચાશ છે. જાગૃતિની 50 જાગૃતિની દાદા શું કે, જાગૃતિ વધારેની પણ વાત કરો. એટલે દાદાની વાત કેવી છે કે અમે પગે બોમ્બ ફૂટે ને તો અમે હાલીએ નહીં, કે અમે આ શુદ્ધાત્મા પદની ગાદી છોડીએ નહીં. અને આપણને નાની નાની વાતમાં, એટલે બે રીતે કે આ સંસારી સુખો ભોગવવાની ઈચ્છામાં, એની લાલસામાં આ ગાદી પછી ઉતરી જઈએ. અને બીજું આવું કંઈક આવું ભયવાળું આવે ને તો એકદમ અસર થઈ જાય મારું શું, મને શું, મારું શું થશે. પણ જે થોડા પાક્કા થયેલા હોય ને એને અંદર ના થાય, હું શુદ્ધાત્મા, સમજે કે ના હું શુદ્ધાત્મા. અને જેવું અંદર આવે ને કે હું શુદ્ધાત્મા છું, એની હાથે પેલું કશું અડે નહીં, એને અનુભવ થવા માંડે. પણ આ જ્ઞાન છે એટલે એવું રહેવું છે, એવું રહેવું છે, કારણ કે તમને આપ્યું છે એવું. એને ગ્લુ લગાડી દેવાની એક જગ્યાએ. કશું જ નહીં પછી. કેવું આ તો કેવું છે કે આપ્યું છે એવું ને આપણને આખું કેવળ જ્ઞાનનું બીજ ખોલી આપ્યું ને. કેવળ જ્ઞાનનું બીજ 2 પાંદડે થઈ ગયું. બીજ નથી આપ્યું, બીજ 2 પાંદડે થયું, એટલે અમાસથી બીજ થઈ ગઈ. હવે ખાલી એને નર્ચર કરી કે 5 એકનામાં રહી રહીને એને આખો છોડ ખીલવવાનું છે. એટલે કેવું જ્ઞાન થઈ તો આપણને એમ થતું હોય સત્સંગ હોય તો આપણે એમ તો નિલંબન આવે તો સારું, પણ નિલંબન ને જોબ જ એવી હોય કે 5-6 વાગ્યા સુધી કામ કરતા હોય અને વ્યવહારમાં દીકરીઓનું કરવાનું હોય એટલે આવી ન શકે. તો આપણને એક બાજુ એમ થાય કે આ કેટલું બધું ગુમાવે છે, અને બીજી બાજુ તો એમ થાય કે વ્યવહારની એની ફરજો છે નિલંબન, એ તો એને બજાવી. એટલે આપણું શું, આપણું કેવું હોય કે આપણું નજીકના હોય ને આપણે ભાવના રહે કે ભાઈ આ સત્સંગ છે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવે. પણ એનું ઉદય કર્મ છે એમાં તમારું કશું ચાલે ખરું? ના ચાલે. ખ્યાલ? અને આપણું પોતાનું નક્કી પણ કેવું હોવું જોઈએ કે આપણે હમણાં ક્યાંક વ્યવહારમાં જવાનું હોય, લગ્નમાં કે કોઈ પ્રસંગમાં જવાનું હોય તો બધું આગુ પાછું કઈ જઈએ કે ના જઈએ? તો આ લગ્ન કરતા કે વ્યવહાર કરતા આની કિંમત વધારે ખરી કે નહીં? સમજવા માટે આની કિંમત વધારે કે નહીં? આની કિંમત વધારે હોય. પણ આપણે શું વ્યવહારમાં એટલા ખૂંપેલા હઈએ ને કે એ વ્યવહારનું વેલ્યુએશન મોટું કરી દીધું છે. હવે આ જેમ જેમ અંદર આનંદ વધે એમ એમ વ્યવહાર ડીવેલ્યુ થતો જાય. હું વ્યવહારનું ગમે એટલું વેલ્યુએશન મૂકું પણ મારે રહેવાનું કેટલો વખત, સમજે? અને તમે બહુ રોપ મારો તો 70 વર્ષ સુધી, પછી શું? પછી તો આ બધું ઢીલું પડે એટલે શું કરો? બીજાને હેલ્પ લેવી પડે. એટલે પછી તમને જ હવે તમને હવે આ ઉંમર થઈ, હવે ક્યાંક લગ્નમાં જવાનું થાય તો શું થાય? ન જવાનું થાય તો સારું. હા, ન જવાનું થાય તો સારું. અથવા થાય કે આવીને આશીર્વાદ લઈ જજો. આ તો આપણે વેલ્યુ મૂકેલી હોય, હા મેવાન કઈ પડી હોય,
આમાં તો એમને ત્યાં તમે જાઓ એટલે એમનું સારું લાગે એટલી જ પડી હોય, આપણી કશી પડી હોય સમજવા માટે. તમે આટલી મોટી ઉંમર, આ તબિયત ખરાબ હોય એને છતાં આગ્રહ શું હોય, ના ના તમે તમારે તો આવવું જ પડશે. તમે આવો એટલે એને આનંદ થઈ જાય. કેમ? અરે ભાઈ જો ને આવે એમને ત્યાં, એટલે એનું સારું દેખાય એના માટે. તમારે કઈ પડેલી છે? આ તો ખાલી આ વ્યવહાર કેવો છે સમજવા માટે વાત કરું છું. આપણે કેવા મૂર્ખા બનીએ છીએ એના માટે વાત. એટલે દાદાની વાત કેવી છે કે વ્યવહાર નિકાલ કરવાનો જ છે. હવે એક છોકરો હતો ને, ના એક છોકરો હતો ને, એટલે આપતો પોતા સાથે ખૂબ એટેચ, શિબિરો બધામાં આવે, તેના લગ્ન હતા. એટલે મને કહેવા આવ્યો કે ભાઈ તમારે તો આવવું જ પડશે. હું જોઈશ મારે કેવા સંજોગો છે, કેમ ક્યાંનો ક્યાંય હું ને નાના કે તમારે તો આવવું જ પડશે. પછી એવો સંજોગ એવો આવે કે હું એવી જગ્યા તો મારી જવાય એવું હતું જ નહીં. તો પાછો મને થયું કે લગ્ન નહીં કર્યા હોય તો શાંતિ લગ્ન કરીને બેસી ગયો હતો. કારણ કે મને એ રીતે કહેતો હતો કે જયારે હું નહીં આવું તો લગ્ન જ નહીં કરે. સમજાય? આ એક સમજવા માટે કે આપણને એવું થાય ના ના આટલો બધો આગ્રહ કર્યો જવું જ પડશે. એટલે ભાઈ તો એ નક્કી કરીને જ બેઠું છે, લગ્ન કરીને જ બેસવાનું છે. પણ ભાવના તો હોય ને કે ભાઈ આવે તો સારું. પણ આપણે ઇમોશનલ થઈએ ને એટલા બધા, આપણે એટલા બધા સેન્સિટિવ થઈ જઈએ કે આપણો બધો વ્યવહારને ખસેડી નાખીએ. પણ ત્યાં જેવું નક્કી પણ હોય છે એવું સત્સંગમાં હોય ખરું? એમાં કાચું પડી જાય. એમાં પછી મન બતાવે કે આજે આ તબિયત સારી નથી ને, આજે આ ક્લાઉડી છે ને, આજે વરસાદ છે ને, ટ્રાફિક હશે, આમ હશે, જોવા દો આજે નથી એવું. હવે કે આ 3 દિવસ સત્સંગ છે, બાકી 2 દિવસ આપણે જવાના જ છે ને. શું કે બીજા 2 દિવસ જવાના જ છે ના? કેમ આ ગુરુ પૂર્ણિમા હોય, 5 દિવસનો પ્રોગ્રામ હોય તો શું બતાવે મને? હવે છેલ્લા 2 દિવસ જશું. ને એમાંય જો વીકેન્ડ છેલ્લા 2 દિવસ આવે તો પેલા 3 દિવસમાં એકદમ ખાલી ખાલી થઈ જાય. અને આ વખતે વીકેન્ડ પહેલા છે ને પછી સોમ મંગળ બુધ છે ને, એટલે ઘણા શું થાય કે સારું શું કરશું? પેલા 3 દિવસ જતા હોય ને રેગ્યુલરલી તો કે વીકેન્ડ છે એક કામ કર મંગળ બુદ્ધિ આવી શકે. એટલે આવી રીતે અંદર કાચું પડે. સમજે ખરા કે ભાઈ આ દાદા બને કહ્યું કે શુદ્ધાત્માનો ચોપડો ભરવાનો છે, એટલે આ સત્સંગમાં ગયા શુદ્ધાત્માનો ચોપડો ભરાય છે તો આજ્ઞામાં રહેવાય છે ને. પણ છતાંય મન શું બતાવે કે એક કામ કરો કે આ સવારે 10 થી 5 બપોરે 2 થી 4 છે ને, કે સવારે બધું પતાવી દે બપોરે જઈ આવીશું. અથવા કોઈને શું બતાવે સવારે જઈ આવીએ પછી બપોર નીકળી જશું. બતાવે ના બતાવે, આવું બધું અંદર ચાલતું હોય અને ચાલે એનો વાંધો નથી. અને પછી એ સત્સંગમાં બંને ટાઈમ બેસાય ના બેસાય એનોય વાંધો નથી. પણ તમે છો કઈ બાજુ, કયા મતના છો, કયા પક્ષના છો? અંદર તમે પ્રજ્ઞાના પક્ષમાં છો કે આ મન ને બુદ્ધિના પક્ષમાં બેસી ગયા, પૂતગલના પક્ષમાં બેસી ગયા? આટલું જ જોવાનું છે. આપણે કીધું કે વ્યવહારને ડિવેલ્યુ કરવો સંસાર બાબતો. આજે ટિફિન આપવાની બાબત છે તો એમાં જે બધું જમાડવાની ને બધી છે તો એમાં ડિવેલ્યુ કેવી રીતે? ઓબ્લેજિંગ નેચર ઇઝ વન થિંગ. ના એવું કેવું છે કે આ હેલ્પ કરવાની છે. હવે આપણે જ આખું ઊભું કરીએ એના કરતા કોઈ એવું સહજ ગોઠવ્યું હોય તો અમે સીધી હેલ્પ કરી દેવાય, માથા ઉઠીને આપણે. અમારા ત્યાં નાઇજીરિયામાં એક નારાયણભાઈ પટેલ કહીને હતા, મહુવા બાજુ, બારડોલી પાસે મહુવા બાજુ, અને ખૂબ ડોનેશન ખૂબ કરેલા. અને ત્યાં નાઇજીરિયન ગવર્મેન્ટે આપણો જે ભારત રત્નનો એવોર્ડ હોય ને એવો એવોર્ડ એને આપેલો. આ પહેલા નોન નાઇજીરિયન આવી રીતે આપ્યો હતો. તો એક્સપાયર થઈ ગયા.
એટલે એમની સાથે એક ભાઈ હતા, એમને મને વાત કરેલી કે બોમ્બે એક હોસ્પિટલમાં કોઈને જોવા જવાનું હતું એમને, એમના કોઈ સગાને, ટ્રસ્ટની હોસ્પિટલ હતી. ગયા ને બધું જોયું અને એમને જોયું કે આ બહુ સરસ છે, એટલે બહુ સારું છે. એમ નીકળતા હતા તો પેલાને ત્યાં આપણા ક્લાર્કને પૂછ્યું કે અહીંયા ડોનેશન આપવાનું તો ચેક કયા નામનો લખવાનો હોય? એટલે કહ્યું કે આ નામનો લખવાનો. અને ત્યાં ચેક લખીને, મોટી રકમનો ચેક લખીને એને આપી દીધો. આપણે થાય કે ભાઈ આ ટ્રસ્ટીનો લઈએ, આમ કરીએ, કશું જ નહીં. તો આપીને 5 મિનિટ નીકળી ગયા. પેલા ભાઈ સાથે ને મને વાત કરી કે આવા હતા. એટલે આ જે વસ્તુ છે ને કે તમે બધું કરવા ક્યાં જાઓ તો બોજો લાગે આપણને. પણ હવે એને તો જ્ઞાન હતું નહીં, એટલે એમને તો આ બધું સોશિયલ કામ બધા ગમે ને. તો એમને જોયું કે આ ટ્રસ્ટી હોસ્પિટલ સેવા બહુ સારી કરે છે એમ, અને બધાને હેલ્પે સારી થઈ જાય છે, અને આમ રિઝનેબલ આમ પ્રાઇસમાં બહુ ઓછું થઈ જાય એમ. તો કે આ બહુ સારું છે, તો મોટો એમાઉન્ટ આપી દીધું. હવે તમને બીજો દાખલો આપું, આ મહેનત કરવાનું. કૃષ્ણ ભગવાન હતા ને, તો અર્જુન કૃષ્ણના બહુ ક્લોઝમાં. એટલે અર્જુનને શું થાય, અર્જુનને પેલા કર્ણ બે સાથે, એટલે કર્ણને બધા દાનવીર કે, કર્ણને દાનવીર કે, અર્જુનને કોઈ કહે નહીં. અર્જુન કૃષ્ણને પૂછે કે આ કર્ણને દાનવીર કે, હું તો આટલું બધું દાન આપ્યું, મને કેમ કોઈ નથી કહેતું? તો પછી કૃષ્ણ ભગવાને બંનેની પરીક્ષા લીધી. બંનેને સોના મોરનો મોટો ઢગલો આપ્યો મેં કીધું કે સાંજ સુધીમાં તમારે એનું દાન કરી દેવાનું. સાંજ સુધીમાં લોકોને તારે દાન કરી દેવાનું. સોના મોરનો મોટો ઢગલો આપ્યો, આમ કે નાનો ડુંગર જેવો. એટલે અર્જુને આજુબાજુ વાળા ગામોમાં જઈને કીધું, ને પેલા કર્ણને જ્યાં પહેને આજુબાજુ વાળા ગામોમાં કીધું. અર્જુને બધાને કીધું કે મારે આ સોના મોરનો ડુંગર છે, મારે તમે લોકોને દાન કરો, તમે બધા આવો, હું તમને દાન આપી દઉં. તો પછી પેલો સોવેલ લઈને બેઠો, એ જે આવે ને આમ સોવેલ ભરી ભરીને આપે એમ. હવે આ તો મોટો ડુંગર હોય એમ, એ થાકી જાય કે ના થાકી જાય? સમજે? પછી બાજુ કર્ણને પણ ભગવાને કહ્યું. તો કર્ણએ શું કર્યું, આજુબાજુ ગામો હતા આપણા મુખીને બોલાયા અને કીધું કે જો આ બધું તમને આપી દઉં છું, તમે બધું વેચી લેજો અંદર. ચાલતું જતો રહ્યો. ખ્યાલ આવે? તો કે આ જે દાન કરે છે ને શું હોય, મારું છે જ નહીં. એટલે કર્ણને દાનવીર કહેતા હતા, દાનવીર. અત્યારે જગતમાં કેવું હોય કે 100 રૂપિયાનું દાન કરે ને 1000 રૂપિયા જેવું દેખાવું જોઈએ, કે વાહ કરે તો આપું, આમ થાય તો તેમ આપું, નામ લખાય તો આપું, એવું બધું હોય ને. હવે તો આ દાદા ભગવાન આપણે મળ્યા એટલે હવે નામની રહી નહીં. દાદા ભગવાન મળ્યા એટલે આપણી નામની કે આવું કશું રહ્યું નહીં. આવું જોવાનું કે સારી જગ્યાએ વપરાઈ જાય સારું. બાકી પૈસાની બાબતમાં આવું જ છે કે તમે આપણે જેટલા કમાઈએ ને, વધારે કમાઈએ એનાથી ઓછા જ વાપરીએ. અને પછી છેલ્લે જયારે પેલું બેલાડવાના આવે ને ત્યારે થાય કે હવે કેમનું બેલાડવું, એના કરતા પહેલેથી બેલાડી આવે સારું ને. એમ દાદા ભગવાન આવું કરતા હતા, પહેલેથી બેલાડતા હતા. એટલે આપણને રે ને બેલાડવું એટલે ના આવ સમજો. બેલાડવું એટલે આપણે કોઈને આપીએ ને એ આપ્યું કહેવાય. અને આ ખેતર હોય ને, ખેતરમાં બધું પાક થઈ ગયો હોય, શાકભાજી રોપ્યું હોય, અને પેલી ગુવારસિંગ હોય તો ગુવારસિંગ બધી તોડી લીધી હોય, હવે થવાની ના હોય તો પછી શું કરે કે પેલા ભરવાડો એને કહે કે ભાઈ તારા ગાયો કે ઘેટા બકરા આવી જાય અંદર. એટલે પેલા આવીને બધું જે હોય ને બધું ખાઈ જાય. તો કે શું કશું જોવા રહ્યો, જોવા ના રે, બેલાડી દીધું કે આ તારું જા.
એટલે એની અંદર મમતા માલિકી ભાવ છૂટી જાય અને આપી દે. અને પેલો માલિકી ભાવ હોય કે હું આપું છું, એટલે એ મોટો ફરક પડી જાય. એટલે આ તો તમારે તો છે ને, તમારી તો બધું ગોઠવવાનું, સમજાય? આપણે આ તો સાધારણ વાત કરી કે આવું હોય એમ, કે જેથી આપણને મેક્સિમમ ફાયદો થાય. આપણે માલિક ના થઈ જઈએ અને અપાય એના જેવું એકે નહીં. તમને સિદ્ધાંત બતાવ્યો. સિદ્ધાંત જનરલી આપણે શું માલિક થઈ જઈએ. ત્યાં આગળ સુરત મંદિર છે ને, આપણું કામરેજ 4 જે પહેલું મંદિર ત્રિમંદિર બન્યું, તો દાદા ભગવાને એક વખતે કહેલું કે આપણે અહીંયા આ કોમર્શિયલ નથી એમ. એટલે આપણી ભાવના શું છે કે બધા અહીંયા દર્શન કરવા આવે ને પ્રસાદી લઈને જાય. એટલે શરૂઆતમાં કેટલાય વર્ષો સુધી ત્યાં બધા જમતા ને, કોઈનું ભાવ જ પ્રાઇસ નથી રાખી, પ્રાઇસ જ નથી રાખી, કોઈ એમ કિંમત નહીં એમ. પછી આ જે ટ્રાવેલિંગની બસો, ટુરિસ્ટ બસો વાળા આવે ને, જે બધા પેકેજ ટૂર વાળા, એ બધા રોજ આવે 10-15 બસો બધી. તો એ લોકો શું કરે, એ લોકોને ત્યાં જમાડી દે અને પછી જમાડીને આમ ટોકન નમકીને જતા રહે. એટલે પછી એ લોકો શું કે પેલા લોકો પાસે પૈસા લે, એટલે આવી રીતે આવું કરવા માંડે, એનો મિસયુઝ થવા માંડ્યો. એટલે પછી કે શું કરવું, ન છૂટકે રાખ્યું. અત્યારે સવારના કોઈ જમે ને 40 રૂપિયા છે. હવે તમે 40 રૂપિયામાં તમને એક ચોખ્ખાગીરી મીઠાઈ અનલિમિટેડ, પછી એક કઠોળ હોય, એક શાક હોય, પાપડ પાપડી હોય, ફરસાણ એક હોય, રોટલી કે પૂરી હોય ને દાળ ભાત હોય. તો પેલા ક્યાંય ખરા ઘણા આવે ને કે તમે 40 રૂપિયામાં આટલું બધું જમાડો છે. કે બહાર ક્યાંય જઈએ એટલે આપણું જૈનોની ધર્મશાળા ત્યાં 85 રૂપિયા કેવા થઈ ગયા છે નાસ્તાના જમવાના તો વધી ગયા. કે તમે કે અને પાછું લાવે કેવું, ચોખા પણ એકદમ ક્વોલિટી હોય, ઘઉં પણ એકદમ ક્વોલિટી હોય, ઘી પણ એકદમ પ્યોર ઘી, એમ આવું બધું. તો બધા ઘણા બધા કે આપણે કે ભાવ વધારો, ભાવ વધારો, ભાવ વધારો. તો આ શું કે આપણે પૈસા ઉમેરવા તો પડતા નથી. આપણે 40 રૂપિયા આપીએ છીએ અને સાજો 30 જ રૂપિયા, સાજે 30 રૂપિયા. તો કે આપણે આટલામાં આપીએ, પૈસા તો ઉમેરવા પડતા નથી. આ દાદાના ઐશ્વર્યથી ચાલે છે, તો શું કામ વધારવાના? અમુક ટ્રસ્ટી ને વધારીએ, કે આપણે નથી વધારવાના. બાજુ આ દાદાની વિઝન કામ કરે ને, વિઝન. તો કે આ દાદા શું કે બધાને મટીરિયલ ક્વોલિટી ખવડાવો. ભલે તમે 2 આઈટમ ઓછી કરો ચાલે, પણ આપો ક્વોલિટી. પછી આમ પેલું આ કેવું હોય, પાઉંભાજી બનાવે તો પાઉંભાજી પેલા બટાકા હોય, ટામેટા હોય, તો તમે માર્કેટમાં જાઓ તો પાઉંભાજી બટાકા અને ટામેટા જુદા હોય અને બીજા ખાવાના જુદા હોય. એટલે આવું બધું હોય ને ત્યાં પછી આવી બધી વસ્તુ, એટલે ઇકોનોમી કરવા માટે આવું બધું વાપરે. બટાકા જેમ કે 10 રૂપિયા કિલો મળતા હોય, કે આમ 5 રૂપિયા કિલો, 6 રૂપિયા કિલો વાળા લઈ આવે. તો દાદા કે ને આપણે એવું નહીં કરવાનું. એટલે એવું બધું નથી કરતા, છતાંય એમને હાથ લાંબો નથી કરવો પડતો. હાથ લાંબો ના કરવો પડે. એ તો ઠીક છે, ત્યાં બધા બેઠા હોય ને, કોઈ ડોનેશન માગે નહીં, કશું જ નહીં. બધા પૂછે ખરા કે હારું આટલું સસ્તું તમે કેવી રીતે આપો છો, આટલું સારું રાખો છો? આશ્ચર્ય થાય ને. કારણ કે ત્યાં ઇન્ડિયામાં ચા પીવાય તો 15 રૂપિયા લે, તો 40 રૂપિયામાં જમાડો એટલે થાય. પણ આ દાદાને આવું બધું હતું કે આપણે સેવા કરવા માટે કરીએ છીએ, સેવા કરવા માટે. તો એકવાર આ લોકો કે હવે આપણે આ રસોડું ચલાવીએ છીએ,
એટલે થોડું ઘસા ખાતે થોડા લેવા પડે કે મેન્ટેનન્સ ખાતે. આ લોકોએ શું કીધું કે આ મકાન બન્યું ડોનેશનના પૈસાથી બન્યું, બરાબર છે. એટલે આપણે એ મૂડી કાઉન્ટ કરવાનું ના હોય. બીજો કોઈ આમ કહે દાવ કે એને આ હોટલ ખોલી તેને થાય કે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો મને પર પ્લેટ આ કે ₹10 તો ઓવરહેડ આવે છે, તો કે આપણને તો ડોનેશન ના, એટલે એ તો ગણવાના ના હોય. એટલે આપણે ગણવાનું કેટલું હોય, આ જે ગ્રોસરી અને જે આપણું મજૂરી એટલું જ ગણવાનું હોય. અને એમાં જ કે આપણે તો હોલસેલમાં લાવીએ એટલે કે બજાર કરતાં બહુ સસ્તી મળે. શાકભાજી હોલસેલમાં આવે, બજાર કરતાં સસ્તું મળે, તો કે આપણે ક્યાં પ્રોફિટ કરવાનો છે. આ વિઝન દાદાભાઈ જે આ વિઝન હતી ને, અને લાગે આમ મારું કોમર્શિયલ વિઝન ના હોય. તો બધા કે આ વાસો બધા ઘસાય ને પણ નવા લાવવા પડે ને, તો કે આપણે થોડું અંદર નાખવાનું એટલે એટલું થોડી બચત થાય. દાદા શું કે જયારે વાસણ નવા રિપ્લેસ કરવાના આવે ને ત્યારે આપનારે મળી આવશે કે નહીં મળી આવે, કે તું સારા માટે આવું બધું વિચારે છે કે આ કોઈ ગ્રહસ્થી હોય ને એને આવું બધું વિચારવું પડે. ગ્રહસ્થી હોય ને કે ભાઈ આ છોકરાઓ મોટા થશે, એની કોલેજની ફી આપવી પડશે, એક તો કઈ માદા પડ્યા તેનો અનએક્સપેક્ટેડ ખર્ચો આવે, લગ્નનો ખર્ચો આવે, એટલે એને બધું વિચારીને થોડું સેવિંગ કરવું પડે. પણ આપણી ધર્મની જગ્યા છે કે આપણે સેવિંગ ના હોય, સમજાય. એટલે કેવું હોય કે ભીડ નહીં ને ભરાવો નહીં. તમારે એમ કે 5 લાખની જરૂર હોય ને 5ની આજુબાજુ આવે આમ એટલે પરફેક્ટ રહે. ને તો ભાઈ તમારું મન બગડે, ચાલો હવે આ પ્રોજેક્ટ કરીએ, હવે આ કરીએ, હવે આ કરીએ, તો તમે આત્મા ભૂલી અને પ્રોજેક્ટમાં જતા રહો. એ થોડી વાત કરો તો આત્મા ભૂલીને પ્રોજેક્ટમાં જતા રહો. આ ટિફિનનો પ્રોજેક્ટ એટલે આ તો શું થાય કે આ બધા બહુ ઊંડા ઉતરીએ ને એટલે આપણે આત્માનું ચૂકીને આમાં ઘૂસી જઈએ. ઉપયોગ એટલે સહેજા સહેજ કરતા જો. દાદા વન શું કહેતા હતા, ત્રિમંદિર બન્યું સુરતનું, તો દાદા એ બન્યું એટલે દાદા એમને પ્રાણ પ્રતિષ્ઠા વખત નતા દાદા, પણ દાદાએ પેલા શું કહેલું કે આ ત્રિમંદિર આપણે બનાવીએ ને તો કે 1-2 વર્ષ ચલાવવાનું, અને પછી કે આનંદજી કલ્યાણજી જે પેઢી હોય ને, આ જૈનોની પેઢી આવે, આનંદજી કલ્યાણજી એ બધા મંદિરો દેરાસરો ચલાવે, તો કે આપણે એ લોકોને હોપી દેવાનું કે આપણે શું માલકી ભાવ કઈને કરવું છે, સમજે. તો કે આપણા ઊભું કહીને આપી દીધું ત્રિમંદિર, પછી કે એ લોકો વહીવટ કરે કે આપણે તો આપણું આત્માનું કરવાનું, કે આ બધામાં ક્યાં લપન છપન કે બોજો લાગે. તો પછી મંદિર બની ગયું, પછી 2-3 વર્ષ આ લોકો ગયા ખરા. તો પેલા લોકો એવું કીધું કે અમે વહીવટ કરીએ, તો અમે ખાલી આ શ્રીમંદર સ્વામીનું દેરાસર એનો વહીવટ કરીએ, બીજા બેનો નહીં. એટલે પછી આપણે કરવો પડે. પણ દાદાની જે વિઝન હતી, વિઝન કેવી હતી કે આ કશું વહીવટ મેનેજમેન્ટ કશું આપણે મહાત્માનો હોય નહીં, એનું આત્માનું કર્યા કરે. એ થોડું વિગતવાર સમજાવો. તમને આ જ્ઞાન મળ્યું ને, તમારું અંદર આખું લક્ષ્ય શું હોય કે મારે મારા આ જ્ઞાન મળ્યું એની પૂર્ણાહુતિ કરી લેવી છે. મારે મારું કામ કાઢી લેવું છે, બરાબર છે. મારું કામ કાઢ્યું, તમે ગાડીમાં જતા હો ને 2 જણ બેસાડી લીધા, એનો વાંધો શું છે. પણ તમારા લક્ષ્ય શું હોય, મારે મારું કામ કાઢી લેવું છે, ખ્યાલ કામ કાઢી લેવું છે. તો કે આ લક્ષ્યમાં રાખવાનું, આ કરવું છે ને આ નથી કરવું એ તો ઠીક છે, તો એ વ્યવસ્થિત શક્તિ કરાવડાવશે જ બધું. એટલે પછી વ્યવસ્થિત કરાવડવા ને એટલે આપણે અંદર ઊભું ના થાય મેં કર્યું. અને આ એક તમને ગાઈડલાઈન આપી કે દાદાની આવી વિઝન હતી. દાદા કવિયાદ નતા પેલું પદમાં લખ્યું છે ને, પેલું જે સચ્ચિદાનંદનો વ્યવહાર એવો ખર્ચો,
એટલે કવિરાજે દાદા ભગવાન બહુ વર્ષો પહેલા કીધું. જય સચ્ચિદાનંદ સંઘનો વ્યવહાર જબરો નિયમ છે. નથી ઓફિસ કે મેનેજર, નથી ઓફિસ કે મેનેજર. એટલે કવિરાજે દાદા ભગવાન એવું કીધું કે આપણો જય સચ્ચિદાનંદ સંઘ કેવો છે કે ના ઓફિસ હોય, ના મેનેજર હોય, કે ના વહીવટનો ખર્ચો હોય. એટલે કે નથી ઓફિસ કે મેનેજર, વહીવટ જબરો નિયમસર. તો કે આ જય સચ્ચિદાનંદ સંઘ તો કે એનો વ્યવહાર કેવો, તો કે આમ ઓફિસે ના હોય, એ ખેસીભાઈનું ઘર એ જ ઓફિસ, અને કે ક્લાર્કે ના હોય, આય ના હોય, પૈસા આવે ને વપરાઈ જાય, આવે ને વપરાઈ જાય. તો કે આ બીજો બધો આજે કહીએ ને કઈ પણ કામ કરવું હોય તો કામ કરવા માટે બીજા કેટલો ખર્ચો થાય ને ઓવરહેડ. તો કે કોઈ જાતના ઓવરહેડ્સ ના હોય. આવો કે આપણો વહીવટ હોય, આવું દાદા કહેતા હતા. એટલે આ જેટલું થાય એટલું સારું, લક્ષમાં તે રાખવું જોઈએ ને. પછી આપણે હાથ ઊંચા કરી દઈએ, ના ના હવે તો આમ કરવું પડે, આમ કરવું પડે. બે વાત બહુ સરસ ગમી અત્યાર સુધી કે ભાઈ પૈસા વાપરે છે એના પૈસા છે, પૈસા જે વાપરે એના. અને બીજું તમે કીધું ને કે પૈસા આપવા પડે છે. That is something. એટલે તમે આખી જિંદગી મહેનત કરીને તમે કમાય, તમને થાય હું કમાયો, મારો પૈસો, મારે જેમ વાપરો એમ વાપરું. બરાબર છે કે મારો પૈસો એ ભાગે જ ઉડાડી દો, તમારો નથી. જેના ભાગે આવશે જે વાપરશે એનો છે. હવે અંદરથી આ જતું રહે ને એટલે આખો લોભ ઉડી જાય. લોભની ગ્રંથિ ઉડે કે જે તે વસ્તુ છે. અને અજયભાઈ આમ બીજે જોઈએ ને તો કે હવે તમે અજયભાઈ છો કે શુદ્ધાત્મા, તો તમે શુદ્ધાત્મા તો અજયભાઈ સાથે કેવો રિલેશન? આ પાડોશી. પણ અજયભાઈ ના તમે ટ્રસ્ટી થયા. પહેલા તમે પોતે થઈ બેઠેલા હતા. આ ટ્રસ્ટી હોય, કોઈ પણ ટ્રસ્ટમાં 5 ટ્રસ્ટીઓ હોય ધારો કે, તો ટ્રસ્ટીઓ ટ્રસ્ટના માલિક કહેવાય? માલિક ના કહેવાય. પણ એ ટ્રસ્ટનું જે ડીડ હોય એ પ્રમાણે એનું મેનેજમેન્ટ કર્યા કરે. માલિક ના હોય, એટલે કે માલિકી ભાવ વગર એ જેનું હોય, જે ડાયરેક્શન હોય એ પ્રમાણે કામ કર્યા કરે. તો કે એવું હવે તમે અજયભાઈ ના રહ્યા, પણ અજયભાઈ ના તમે ટ્રસ્ટી રહ્યા. એટલે આ જ્ઞાનની વિઝન 5 આજ્ઞા એ પ્રમાણે તમારી પાસે કામ લેવાનું. એમાં કાચા પડ્યા એટલો માર ખાવો પડે. ખ્યાલ? કે હવે માલિક ના રહ્યા, ટ્રસ્ટી રહ્યા. પણ તમે ટ્રસ્ટી પદ છોડી અને અજયભાઈ થઈ જાઓ તો માર ખાવો પડે ના ખાવો પડે? મારે આમ કરવું છે, મારે આમ નથી કરવું, કરનારા થઈ જાવ તો માર ખાવો પડે ને. ભલે નિકાલી ભાગમાં છે પણ માર ખાવો પડે કે ના ખાવો પડે? ભલે નિકાલી ભાગમાં આપણે છટકી છે ને તો નિકાલી છે, પણ નિકાલી ભાગમાં માર ખાવો પડે છે. નિકાલી ભાગમાં ઊભું થાય છે ને કે આ હું છું એટલે એટલો માર ખાવો પડે. આના માટે શું કરવું જોઈએ? આવું જ્યારે જ્યારે ઊભું થાય, કોઈનું દુઃખ જોઈએ એટલે તરત જ એ તો હોય. મારી દે. આ કેવું છે? એને કેવી રીતે શાંત કરવું? બરાબર. આ તો આ પ્રકૃતિ લઈને આવ્યા ને એટલે આપણે આ ફાઇલ નંબર 1 જો વાત કરવાની. ફાઇલ નંબર 1 ભાઈ તમારે થાય એટલી હેલ્પ કરો કહીએ, તમારે થાય એટલી હેલ્પ કરો, વાંધો નહીં કહીએ. પણ તમારી આ ઇમોશનલ પ્રકૃતિ છે ને એટલે આમ જગતના લોકો માટે દયાવાળા કે ઓ બહુ મોટા દયાળુ છે એવું કે ને જગતના લોકો માટે. પણ આપણે હવે શુદ્ધાત્મા થયા એટલે આ ફાઇલ નંબર 1 એની જે પ્રકૃતિ છે આપણે સમજીએ કે તમે આવી પ્રકૃતિ કઈ નહીં, ચાલો કરો, વાંધો નહીં.
અને આ તો કે મને આ શું કે આ ફાઇલનો નિકાલ કરો બસ. તો એ નિકાલ કરવા માટે એટલે શું કઈ રીતે મને? નિકાલમાં અંદર નક્કી પણ હોય કે આ ફાઇલ છે. પહેલા તો ફાઇલ દેખાય અને પછી અંદર જાગૃતિ હોય કે આ નિકાલ કરવો છે. પછી શું બન્યું એ નહીં જોવાનું, જે બન્યું એ વ્યવસ્થિત. પછી આ જાગૃતિ, જે દાદા કેવું કે આમ કે પેલો દરવાજો પેલો બેલ માર્યો તો કે આપણને શું થાય? તો પહેલા થાય કોઈક આવ્યું, હવે આ જ્ઞાન મળ્યું, આજ્ઞા મળી, તો કોઈક ફાઇલ આવી. એટલે કે આપણે શું કરવું? તો કે આપણે શુદ્ધાત્મા ધ્યાનમાં બેઠા, ધ્યાન છોડી અને પેલા ફાઇલનો સંભાવ નિકાલ કરવો પડે કે ના કરવો પડે? એટલે કે શું કહેવાનું કે આપણે ધ્યાનમાં બેસી રહેવાનું? તો કે ના, આપણે આને કહેવાનું ભાઈ આ ફાઇલ આવી, ફાઇલનો સંભાવ નિકાલ કરો. પહેલા ફાઇલનો સંભાવે નિકાલ કરો. તો કેવું આપણે આ ફાઇલ નંબર એકને કહેવાનું. એટલે ફાઇલ નંબર એકનું નક્કી પણ શું હોય કે પહેલા મારે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. તો કે આટલું થયું ને એટલે બહુ થઈ ગયું. પછી નિકાલમાં તમારા લક્ષમાં છે કેવી રીતે નિકાલ કરો, તો ધ્યાનમાં છે કે આવી રીતે હોય. એમ સલિયાનો દાખલો આપે કે આવી રીતે હોય. પછી એ તમારો બધી રીતે પ્રયત્ન હોય કે એમિકેબલી નિકાલ થાય, પણ કઈક સંજોગ એવાય આવે કે પેલી વ્યક્તિને ઊંધું પડે, તો શું કરવાનું? આપણે કઈ બેસી રહેવાનું? ના, વ્યવસ્થિત કઈ ચાલવા માંડવાનું. સમજાય? અને એનું દુઃખ થયું એને માફી માંગી લેવાની. વ્યવસ્થિત કરીને ચાલવા માંડો તો તકે અટકી તો બે થોડું રહેવાય. એટલે હેલ્પ કરનારા થઈ જાય તો બેસી જાય ને. તમે હેલ્પ કરનારા થઈ જાઓ તો બેસી ગયા. બરાબર. અને આ વ્યવસ્થિત સંજોગો આવ્યા અને આ ફાઇલ આવીને હું ફાઇલનો સંભાવ નિકાલ કરું છું, એટલે કમાણી થઈ. ઉપયોગમાં રહેવાની કમાણી થઈ. આત્માર્થે કમાણી. આ મનમાં વિચાર આવે કે ભાઈ આ મારે આ જગ્યાએ ડોનેશન આપવું છે કે આ 100 માણસોને જમાડવા છે. તો આ વિચાર આવે એટલે આપણે શું સમજવાનું કે હવે આ વિચાર આવ્યો એટલે શું હતું કે આ ફાઇલ ઊભી થઈ. વિચાર આવ્યો તો બીજું શું ત્યારે? Oh, તો આ એકલી ફાઇલ છે, આ ફાઇલ નંબર 1 નો નહીં નિકાલ કરવો પડે? yes, આ નથી કે ભાઈ આ જમવાનું આવ્યું તો કે આ ફાઇલનો નિકાલ કરો, yeah. આહારી આહાર કરશે એમ. એવો વિચાર આવે તો વિચાર ટપકી પડે છે આમ જ? તો કે ના, પાછું કંઈક લઈને આવ્યા છો માટે ને, માટે હવે આ સંજોગ આવ્યો તેનો સંભાવ નિકાલ કરો. એટલે આપણી જાગૃતિમાં મારે આમ કરવું છે કે આમ નથી કરવું એ ના હોય. આપણી જાગૃતિમાં શું મારે સંભાવ નિકાલ કરવો છે. મેઇન પોઈન્ટ આ છે કે અંદર જે રહે ને નક્કી પણ કે આ ફાઇલ છે ને ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. હવે તમે જયારે ફાઇલ કહો ને, ફાઇલ તમે કહી શકો ક્યારે? શુદ્ધાત્મા દેખાય ત્યારે. સમજાય? એટલે ઓટોમેટિક આવી ગયું. પહેલી બે આજ્ઞા આવી ગઈ, રિલેટિવ રિયલ. પછી તો કે આ ફાઇલ છે. પછી અંદર નક્કી પણ શું હોય કે ભાઈ તમે આ ફાઇલનો સંભાવ નિકાલ કરો. હવે નક્કી કર્યું તો દાદા કેવો સરસ દાખલો આપે કે ત્યાં બરોડા મામારીપુરમાં ત્યાં ખર્ચીકાના ખાંચામાં સત્સંગ ચાલે. તો કેવું હોય કે આમ આ પૂર્વમાં એન્ટ્રન્સ તો આમ મેઇન રોડ હોય અને એન્ટ્રન્સમાં અહીંથી આમ 100 ફૂટ જાઓ એટલે ત્યાં સત્સંગ હોય. તો દાદા કે તમે રોડથી અંદર ખર્ચીકાના ખાંચામાં ભર્યા અને એકદમ વેવાઈ સામેથી ભેગા થયા અને વેવાઈ કે અરે ભાઈ હું તમને શોધું, ચાલો 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 કે મારી સાથે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે, તો બે જ જાઓ રિક્ષામાં. કે આપણે કે 2 જ મિનિટ કે અહીં આવી ગયો ત્યાં દાદાના દર્શન કરી લઉં. ના 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 કે દર્શન કરતા તમે હમણાં દર્શન કરવા રહો તો કે ચાલો મારી સાથે પહેલા કે તમે અંદર જશો ભાઈ 5 મિનિટ બેસી જશો. તો તમે ના ના હું બારીમાંથી જ દર્શન કરી લઉં. તો એ પેલો ના પાડે તો આપણે શું સમજ્યું કે આ ફાઇલ આવી. હવે આ વ્યવસ્થિત શું છે તો આજે સત્સંગમાં જવાનું નથી, પણ તમારું અંદર નક્કી પણ શું છે કે સત્સંગમાં જવું જ છે, પણ હવે વ્યવસ્થિત સંજોગ આવ્યા તો સ્વીકારે કે ના સ્વીકારે? અને આપણે બીજા વ્યવહાર વાળા કેવા હોય,
હા ભાઈ વેવાઈ આવે છે, આ પહેલી વાર મને કહે છે, અને ના પહેલા તો એમની પાસે જવું પડશે ને તો એમને ખરાબ લાગશે, આ વ્યવહાર સાવ ના લાગે. સત્સંગ તો રોજ જઈશું ને પછી જઈશું, એટલે પ્રયત્ન જ ના થાય. અને માને શું કે મેં સંભાવે નિકાલ કર્યો. હવે ખ્યાલ આવ્યો? એટલે સંભાવે નિકાલ વાત બહુ જુદી છે. છેક સુધીના પ્રયત્નો છે આપણા, અને આપણે જાણતા નથી વ્યવસ્થિતમાં શું છે. આપણે જાણતા જ નહીં વ્યવસ્થિતમાં શું આવવાનું છે. પછી જયારે વ્યવસ્થિત આવ્યું ત્યારે એનો સ્વીકાર કરીને આગળ વધવું. આ તો ફાઇન છે, મજા આવે. એટલે ભાનુબેન મને કહે કે આપણે 100 માણસને જમાડવાના છે, તો મને કહો કે આપણે બે ભેગા થઈને કરશું. હા હવે હા બરાબર છે, ભેગા થાય, અડધા પૈસા તમારા અડધા મારા કે એવું કેવાનું. લપેટમાં લીધા. હા બરાબર છે. એટલે મેં ફાઇલનો નિકાલ કર્યો, ના ના એનરોલ થઈ ગયો. ના ના, વણિક બુદ્ધિ વાપરી, ઓહ, વાણિયા બુદ્ધિ વાપરી. એટલે ના પાડવી ના પડે ને, આપણે ના પાડવી નથી અને વણિક બુદ્ધિ વાપરી. અડધા તમારા અડધા મારા. અડધા તો બચ્યા. જો તમને સમજાવું, આવું આપણું મહાત્માનું ગ્રુપ, yes, આમ લાઇટલી વાત કરું છું. મહાત્માની એક દીકરીનું લગ્ન હતું, yeah, બરાબર. હવે આ બધા હોય કે ગિફ્ટ આપવાની હોય, તો તમે ગિફ્ટ આપો તો તમારે પણ તમે મોટી મોટી રકમની આપવી પડે ને, સમજાય? એવો ભાવ થાય. ના ના એવું નહીં, વ્યવહારમાં yes, તમારે કંઈક મોટું આપવું પડે અને આ બીજા કોઈ નાનો માણસ હોય એ નાનું આપે તો ચાલે. yes, વણિક બુદ્ધિ કેવું કામ કરે કે આપણે એક કામ કરીએ, આપણે બધા ભેગા થઈને આપીએ ને તો જે આ મોટું અપાય સારું લાગે. એમ મોટું અપાય સારું લાગે એમ. તો કે આ વણિક બુદ્ધિ સંસારમાં ભટકાવી મારે. ઓહ. એટલે પારુલબેન મને એમ કે મારે શું કહેવાનું? કારણ કે બહુ સારી વાત છે કે આપણે કરીએ એમ. ઓકે, હા પછી જોવાનું વ્યવસ્થિત આવવું જોઈએ ને પાછું. એટલે આપણે 50-50 કરીએ એવું નહીં કહેવાનું. ના ના એવું એવું કામ કહેવાનું. આપણે 80-20 કરીએ એવું નહીં કહેવાનું. આ તો આપણી વાત છે કે ભાઈ આપણે કઈ પ્રપોઝલ મૂક્યું, આપણને ગમે છે તો આપણે કરવાનું. ઓકે, અને આપણી અનુકૂળતા છે તો સમજાય. આપણી પાસે હોય ને કઈ સારું કામ કોઈ બતાવે ને આપણી પાસે હોય ને કરાય એવું હોય તો કરવાનું, અને ના હોય તો શું કરવાનું? ભાઈ બહુ સારું કામ છે, અત્યારે મારાથી થાય એવું નથી. બરાબર. ખ્યાલ આવે? તમારે આવી રીતે લક્ષમાં રાખવાનું. અન્નદાન એટલે એ આપણે 50-50 કરીએ એમાં વાણિયા બુદ્ધિ ક્યાં ક્યાં આવી? ઓહો, જો સમજવું છે એ જ વાણિયા બુદ્ધિ. એ સમજવું છે એ જ વાણિયા બુદ્ધિ. આ ક્ષત્રિય હોય ને, ક્ષત્રિય પ્રકૃતિ, તો કહો હો આ 100 જણે જમાડવાને બહુ સારું કામ છે, ચાલો હું જ કરી નાખીશ એમ. એની પાસે ના હોય ને તો હું જ કરી નાખીશ એમ. ઓહ, અને વણિક બુદ્ધિ શું વિચારે કે ભાઈ આ બધા હું કરું ને કદાચ બીજાને લાભ આપીએ જરા. બોલે એવું કે બીજાને લાભ આપીએ, અને બીજા ઇન્વોલ્વ થાય ને તો કે મારે થોડો વહીવટમાં ઓછું ઇન્વોલ્વ થવું પડે ને કે. ઓહ, પાછા તો શું હોય, પછી અંદર બધું બહુ ચાલે. વાણિયા હોય ને કે ભાઈ આમ સારી જગ્યાએ દાન આપીએ, yeah, સુપાત્રને દાન આપીએ, બધું રેક ના રે, જાત જાતનું રે. આ આખી વસ્તુ જુદી. એકાદ પદ્ધત કહીએ તો નહીં. એ તમે જે વાત કરી હમણાં કે ભાઈ એક એક પ્રસંગ જે આવે છે એ ફાઇલ જ છે. એટલે મન વચન કાયા ત્રણેયમાંથી કોઈ બી એક ઇવેન્ટ આવે એ ફાઇલ જ છે. બધું ફાઇલ જ છે. આ ફાઇલ નંબર 1 નો સંભાવ નિકાલ કરવાનો કયો ને, તો ફાઇલ નંબર 1 એટલે કે આ કઈ પૂતગલ છે, અંદર અંતસ્કરણ આવી ગયું ને આખું. ઓહ, એટલે એને જોઈને એ ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો કેટલી મોટી વાત છે.
બહુ મોટી વાત છે. પણ આ મણિક બુદ્ધિની થોડી વધારે વાત કરો, કારણ કે મારું બધું ચાલતું હોય છે. હા હા, તો કેવા પાકા છે. મલિકને ખબર પડે તો બ્રહ્મને ખબર એ તો તમારે કોઈ વાણિયાને પકડવા પડે. હું વાણિયો જ છું. નહીં, કોઈ વાણિયાને પકડવા પડે કે ભાઈ વણિક બુદ્ધિની વાત કરો એમ. હા, કેવું છે વણિક બુદ્ધિ એટલે શું કે એ પોતાનું બધું ભેલાડી ના શકે. Yeah. નંબર 1, પોતાની પાસે હોય એ બધું આપી ના શકે. બરાબર સમજે? આ તમારી પ્રકૃતિ કેવી હોય કે અમુક કંઈક લાગે ને કે સારું છે, પછી પડસેવા દેવા છે, તો છોકરો છે ને છોકરો આપશે ને કે તમે તમારું બધું આપીએ તો લો, સમજે? આવી પ્રકૃતિઓ. તમે શું વિચારો કે હજી મારે કેટલા વર્ષ જીવીશ કોને ખબર? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, કંઈક નવી રિસર્ચ થાય તો આમ સારું થઈ જાય, સમજે? તો કે પછી સારું મારે કોઈની પર ડિપેન્ડન્ટ રહેવું પડે ને. એટલે આટલું તો જોઈએ ને. અને હવે તો કે આ મેડિકલનો ખર્ચો વધી, આમ થાય તેમ થાય. એટલે એ બધો ભાગ અંદર એ જે ચાલે છે ને એ કોણ કરાવે છે? વણિક બુદ્ધિ. પછી વણિક બુદ્ધિ શું કરાવે કે ભલે કે હું આ $1,00,000 આપ્યા મેં, પણ લાખ જેવું લાગવું તો જોઈએ ને, સમજે? લાખ જેવું નહીં, એને મિલિયન જેવું લાગવું જોઈએ. અને આ પટેલ નું કેવું હોય કે આપ્યા ને બોલી ગયો, પછી માથા ઉઠ ના હોય. અને આ કેવું હોય કે આપ્યા પછી એનું અંદર ચંચુપાત રહે, એને યાદ આવ્યા જ કરે. ધારો કે આ 100 જણે જમવાનું નક્કી કર્યું, તમે પૈસા આપી દીધા, તો પછી જયારે ઇન્ડિયા જાઓ ને ત્યારે જો કે કેવું બરાબર ચાલે છે, નથી ચાલતું, આમ છે તેમ છે, થયા જ કરે. તો કે આ વણિક બુદ્ધિ આખી, સમજે? આખી વણિક બુદ્ધિ આવી. પણ આ વણિકભાઈને તો એ ખબર જ નથી રહેતી કે આ મારી પાછળ બચશે કે નહીં, એમ આપે છે. તો સારું ને. એટલે એને માથા બરાબર. એટલે આ વણિક બુદ્ધિ કોને કઈ સમજાવું? આ તો વણિક બુદ્ધિ કોને કહે? અમને પ્રશ્ન કરે ને. એટલે વણિક બુદ્ધિ કેવી હોય? આ ક્ષત્રિય પ્રકૃતિને બધું મૂકી દે એમ. જયારે વણિક પ્રકૃતિ કેવી બધું છોડે, પણ થોડુંક પકડી રાખે. સારું કઈક જરૂર પડે તો આમ થઈ જાય તો તેમ થઈ જાય તો ખ્યાલ કે આ પ્રકૃતિનો ભાગ ભજવી જાય. જે દાદા વાત કરે છે કે ભાઈ ઓલું ખિસ્સામાં ખાલી કરે પણ ઓલું કોઈન પકડી રાખ્યો આટલા. હા, એટલે મંદિરમાં જાય ને તો કે આ પેલો પટેલ હોય તો ખિસ્સામાં નાખે ને 100 નોટે મૂકી દે. વાણીઓ હોય તો એને તો ખબર છે કે આજે મંદિરમાં જવાનું છે, કે આજે આ સત્યની કથામાં જવાનું છે, એટલે આરતી આવશે એટલે રૂપિયાનો સિક્કો રાખ્યો હોય જોડે, એટલે પેલી 5ની નોટ મૂકવી ના પડે. બાય ચાન્સ મૂકવી પડે તો 5 મૂકી 5ની નોટ મૂકી 4 સિક્કા લઈ લે, સમજે? કાકાની પેલી ગણતરી છે ને. પણ વણિક પ્રકૃતિ કેવું કામ કરે તો કે એની આખી જાગૃતિ એમાં ને એમાં હોય, કેમ કે એને પૈસો બચે. એટલે એને ખર્ચ કરવાનો ને ત્યાં થાય કેમ કે એને બચે. એટલે પછી હોધી કાઢે 50% તમે 50% હું, એટલે કે 50% બચે ને. આ વણિક પ્રકૃતિ. પછી એને ક્યાંક જવાનું હોય, કંઈક ખર્ચો કરવાનો હોય, મંદિરમાં જવાનું હોય, 2-3 મંદિરમાં જવાનું, તો પહેલેથી જ પરચો ખિસ્સામાં રાખે, એટલું કેટલી છૂટી નોટો રાખે કે મારી એક નોટ મૂકવાની. તો કે આ ગણતરી પહેલેથી જ હોય. પેલા પટેલ હોય તો ધ્યાને ના આવે, પર્સ ખોલે પછી ના મળે ને છૂટા, તો 500 નોટ મૂકી દે, જે હાથમાં આવે મૂકી દે. એને અંદર પેલું ના થાય. એટલે વણિક પ્રકૃતિ આપણે પૂર્વભાવનું લઈને આવ્યા છીએ. હા, ડેફિનેટલી પૂર્વભાવની લઈને આવેલા છીએ. પૂર્વભાવની લઈને આવે એટલે શું છે કે મોક્ષે જતા પહેલા આ વણિક પ્રકૃતિથી, આ જે પ્રકૃતિ હોય ને, પૂતગલ જે પ્રકૃતિ, એ બધી પ્રકૃતિ છૂટવું પડે. અને આ ક્ષત્રિય પ્રકૃતિ મોક્ષે જવામાં હેલ્પફુલ છે, સમજે?
આપણે એવું નથી જોતું કે આ પ્રકૃતિ કે આપણે કોઈ પ્રકૃતિના વિરોધી પણ નથી, પણ આપણને હોય કે આ પ્રકૃતિ હેલ્પફુલ છે. અને આ પ્રકૃતિ વણિક પ્રકૃતિ એટલે શું, બુદ્ધિ પેલી તીક્ષ્ણ હોય ને તે તમને એ નફોખોટ બતાવે ને કે મેં આ પૈસા વાપર્યા પણ કેવી રીતે વપરાશે, શું થશે, શું આઉટપુટ, બધું જુએ ને. એટલે જ્યાં ને ત્યાં સંસારનો નફોખોટ બતાવે એટલે એને સંસારમાં ખેંચી જાય, સંસારમાંથી બહાર ના નીકળવા દે. ને પેલો હોય કે ભાઈ આપ્યા, ચાલો પતી ગયું, વાત આ પૂરી. એને પેલું જુએ કરે એમ કે ભાઈ હું કઈ જગ્યાએ આપું છું એમ, પણ પછી આપ્યા એટલે આપ્યા, પછી પોતે આપનાવ થઈને રહે નહીં. અને આ વણિક પ્રકૃતિ હોય ને તો દેરાસરમાં કઈક એને આમ ભગવાને કે આમ સોનાનો કે અછડો બછડો કરાયો હોય કે મંદિરની પ્રતિષ્ઠા કરાવી હોય દેરાસરની, તો 15 વર્ષ પછી એ વાત કરે કે અમે આ મંદિર આ કરાયેલું, અમે આ મંદિરમાં આવું કરેલું. તો કે આ શું, વણિક પ્રકૃતિ. એમાં વણિક પ્રકૃતિ ક્યાં આવી? પોતે આપના તેને ભૂલતો નથી, અંદર મેં આપ્યું રે ને. એ ત્યાં મંદિરમાં દેરાસરમાં દર્શન સહેજા યાદ આવ્યા વાત બરાબર છે. 10 જણને કે અમે 10 વર્ષ પહેલા પ્રતિષ્ઠા કરાવેલી, આટલો ખર્ચો કર્યો, આમ કર્યું. એ જમાનામાં આટલો ખર્ચો કર્યો. કારણ કે હવે તો નાના લાગે ને પાછા. હવે કંઈક લાખનો ખર્ચો કર્યો, પેલા કે લાખમાં શું એમ, એટલે પાછા કે એ જમાનામાં કરેલો. એટલે આ પ્રકૃતિ એને પૂતગલ પ્રમણતામાં રાખે, પૂતગલ પ્રમણતામાંથી બહાર ના આવે. દાદાને કેવું હોય કે દાદા ટ્રેનમાં જતા હતા અને પેલી બાઈ આવી સિંગોડા, તેમને તો 2-3 જ ખાવા હતા. હવે ઓછામાં ઓછા 5-10 પૈસા લેવા પડે, 50 ગ્રામ કે 100 ગ્રામ લેવા પડે ને. હવે એટલા બધા ખાવાય નતા. હવે શું થાય, એ જુએ કે આ અંદર પેલું ખેંચે છે, એના પરમાણુ ખેંચે છે, એટલે ખરા પણ 2 જ ખાય. પછી એમને જે ખાવા હોય 2 ખાય, બીજાને આપી દે, ખાય નહીં. પછી આપણે શું થાય કે 3 જ વધ્યા છે, નકામાં જાય, એને લાવવાનું ખાઈ નાખીએ, પાછા પૈસા ખર્ચાય. હોટલમાં જમવા જઈએ ત્યાં કેટલું ખાઈએ, ઘરે કઈ માપમાં રહીએ, પણ હોટલમાં જઈએ તો થાય નાખે કે આ પૈસા ખર્ચાય. મેક્સિકનમાં લઈ જાય ને તો સારું, એટલી મોટી ક્વોન્ટિટી આવે તો દબાઈને ખાઈ લે કે ના ખાઈ લે. ઓલી ચિપ્સ ને સાલસા બેસીને ખાઈને ઓર્ડર કરેલી. હા, તો વણિક વૃદ્ધિ ને લોભ વૃદ્ધિ એ તે બહુ પેરેલલ સાથે જાય. પણ લોભને કાઢવો બહુ અઘરો. આ દેહ છૂટી જાય પણ લોભ ના છૂટે. એટલે વણિકમાં આ લોભ પણ હોય અને પછી મમતા બહુ હોય. મમતા બધા માટે, એટલે છોકરાઓ માટે, ભાઈ બહેન માટે, મા બાપ માટે મમતાઓ બહુ હોય. એ મમતાને લઈને માર ખાય પાછું. પણ આપણે ભાઈઓ બહેનોને કહી દઈએ કે મને પૈસામાં પડવું નથી, તમે સંભાળી લો બધું, તો વાંધો નહીં. હિંમત ચાલવી છે ને, આપ્યા પછી યાદ ના આવવું જોઈએ. આપ્યા પછી યાદ ના આવવું. અને ભાઈઓ બહેનો આપી દઈ દેવાય કે ભાઈ આ તમે આ વહીવટ તમે કરજો, અને આપણે ગાઈડલાઈન આપે મારે આવી રીતે વાપરવા છે, કેવું કે આપી દે એટલે આપણે છૂટા. અને કે હું છું ત્યાં માહિતી મારું ધ્યાન રાખજો કે આ સોંપી દઉં તમને. પછી અંદર વિચાર ના આવે કે આ મારું ધ્યાન રાખશે કે નહીં રાખે. એટલે એ વણિક પ્રકૃતિ ઉડી. પણ એ શુદ્ધાત્માનું પદ પકડી રાખે તો પછી એટલે કેવું છે, આ કેવું છે કે ઘરમાં વહુ આવે
ને સાસુ ત્રીજો ઇંચ ચાવી પોતાની પાસે રાખે તો સાસુ પણ ઊભું થયું કે ના થયું? હા, એ તો બરાબર છે. બરાબર. એટલે ધારો કે આવું સાસુ પણ ઊભું થાય એટલે ફરી તારે કે બીજો વહુનો એક જન્મ લેવો પડશે કે. સિમ્પલ વાત, આમ સિમ્પલ છે એકદમ. એવું આ જે બધો કંટ્રોલ રાખવાનું હોય ને, આપણે કંટ્રોલ રાખવાનું કે ભાઈ કંટ્રોલ કેમ કરીને રાખવો, તો એ કંટ્રોલ રાખવાનો ભાગ છે ને એ આવું હોપી દે એટલે ઉડી જાય અને આપણી અંદર જ છૂટી જાય. ને તો હોય ને આપણો હોય ભાઈ આ વિશ્વાસ કરવા જેવો છે એટલે એને હોપી દે અને એને કહેવાય ખરું ભાઈ જો તમે આવું આવું ધ્યાન થાય, આવું આવું મારે વાપરવા છે. ના કહેવાય કે મારે આવી જગ્યાએ વાપરવા છે, કે મારે આ જ્ઞાનદાનમાં આવા વાપરવા છે, કે આ મંદિરમાં આવા વાપરવા છે, કે આ ભોજનાલયમાં આવા વાપરવા છે. કહેવાય કે ના કહેવાય? કે આ પ્રસંગમાં વાપરવા છે, બધું કહેવાય. એવું બધા બધું કહીએ ને પછી કહેવાનું કે આ મારે આવી ઈચ્છા છે, ભાઈ તમારે જેમ કરવું એમ કરજો ને. એમને બાંધેલા નહીં રાખવાના. ખ્યાલ? મારી આવી ભાવના જ આવી રીતે વાપરજો. આ તમને કે આ 20 મિલિયન તમને આપ્યા, તમારે જે રીતે વાપરજો, મારી આવી ભાવના છે. અને પછી એ ના થાય તમને જેમ ફાવે તમે વાપરજો ને. કે આ મેં તમને સોંપી દે, મારી જવાબદારી પૂરી ગઈ. જસુભાઈ ત્યારે જ કરતા પણ જાય. ના એટલે શું છે એમને કરતા પણ તો તમારું જતું જ રહ્યું છે, પણ આ હિંમત આવે વણિક પ્રકૃતિમાંથી બહાર નીકળવા માટે. કરતા પણ તો તમે વાતચીત કરો ને, આવું જસુભાઈ તમે વાતચીત કરો ને, તમે ના કહ્યું પેલા કે ભાઈ મને આમ કરતા પણ મેં આમ કર્યું એવું રે, એમ કોઈને હેલ્પ કરી, કોઈને ઓબ્લાઇઝ કરે, મેં કર્યું એવું રે તો નોર્મલ છે. એટલે એ છે ને વસ્તુ નોર્મલ છે, બધાને રે. પણ કેવું છે કે આપણે જ્ઞાની છીએ, દાદા ભગવાનના મહાત્માઓ છે, એટલે એ અંદર ઊભું થાય. આપણે શુદ્ધાત્મા જસુભાઈનો ભરેલો માલ છે આપણે દેખાય, એ ભરેલા માલ સાથે આપણે એગ્રી ના થઈએ. થાય ને કે ભાઈ આપણે તો શુદ્ધાત્મા આ વ્યવસ્થિત અપાવડાયું, તમે ક્યાં આપનાર છો? આ પૈસા કે તમારા હતા કે ના? એ તો જેને મળશે એના છે ને, જે વાપરશે એના છે ને. એ તો એવી વાતચીત કરો ને એટલે કરતા પણ આખું ઉડી જાય. કરતા પણ તો છે જ, પણ ના ભાઈ વાત કરો ને એટલે છૂટા પડ્યા. બે પાંચ જણા જાણે તો સારું છે, મેં સારું કામ કર્યું. એમને કહ્યું તમે શુદ્ધાત્મા છો એટલે તમે કરતા બહુ હા, પણ એમની વાત સાચી છે કે એમને અંદર આપણું રહે ને, એટલે મેં જે ના કીધું કે આમ લાખ ખર્ચે 10 લાખ જેવા લાગવા જોઈએ, તો કે આ મેં આપ્યા બધા થોડા જાણે તો સારું એમ કે ભાઈ આવું આમ કર્યું છે, એટલે આવા એટલે આમાંથી બહાર આવવું પડે ને. એટલે તમે એમ જ થાય નિલમ મળે તો વાત કરતો હા કરે છે. એટલે એને આપો ત્યાં કશું ના બોલું, પણ પછી 5 જણે વાત કરીએ કે મેં આટલા આપ્યા છે. એટલે હું તમને સમજાવવા માંગુ કે આપીને ભૂલી જવાનું. આપ્યા પછી યાદ શું કરવાનું? તો આપ્યા શા માટે? નહીં, આપણે બીજા લોકો રિસ્પેક્ટ આપે માટે. હા, એના વાત બરાબર છે કે એને લઈને બીજા લોકો રિસ્પેક્ટ આપે, આમને કેટલી બધી હેલ્પ કરી, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. પણ જેને રિસ્પેક્ટ આપે છે આપણે છીએ નહીં. એ તો છે. તમે લોકો જેને રિસ્પેક્ટ આપશે એ તો આપણે છીએ નહીં. જેને રિસ્પેક્ટ આપે આપણે છીએ ને, ભાઈ સવાલ ક્યાં રહ્યો? એટલે આપણો બધો જે એ બધી મહેનત નકામી ગઈ ને, એ બધી મહેનત ઉપયોગ વેડફાયો બધું નકામું ગયું ને. એટલે આવું થોડીક વાત કરો ને તરત ખુલી જાય. આ જ્ઞાન એવું છે ને તરત ખુલ્લું થઈ જાય. એટલે બીજાને વાત કરીને આ જસુભાઈ સારા માણસ છે એ માનની અપેક્ષા કહેવાય. હા, કહેવાય. એટલે પોતે જે નથી એનું પ્રોજેક્શન કરે છે. એટલે પોતે શુદ્ધાત્મા અને પ્રોજેક્શન કોનું કરે છે? કઈ જસુભાઈ ની વાવા થાય, જસુભાઈ નું બધાને ખબર પડે કે આમ કર્યું, આમ કર્યું. જેમ આ દાદા ભગવાન હતા ને, દાદા ભગવાને ક્યારે એમ પટેલ નું પ્રોજેક્શન કર્યું છે?
અમે આવા કે અમે આવા કે વાતો નથી કરી. એમને શું કહ્યું કે આ જ્ઞાન કેવું છે, આ વિજ્ઞાનની વાત કરી. અને પાછું આપણે કહીએ ને દાદા તમને આ જ્ઞાન ખુલ્લું થયું, બહુ સારું થયું, અમને બધા કામમાં લાગ્યું. તો કે મારું જ્ઞાન થોડું છે, તો વિતરકોનું જ્ઞાન છે, ક્યાંય માલિકી બાબત નહીં. તો આપણે દાદાને ફોલોવર કહેવાય કે ના કહેવાય, દાદાના વારસદાર કહેવાય કે ના કહેવાય. એટલે આવું આપણે ના શીખવું પડે કે દાદા ભગવાન જેને આવું ગજબનું વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું, પણ પોતે માલિક બન્યા જ નથી. કેમને એવું નથી કે આ મેં તને જ્ઞાન આપ્યું, એવું નથી. એમનો તો આખું બ્રહ્માંડનો માલિક પણ હતો. સમજે? આખું આ રહ્યું જ નહીં ને કે જેવી તેવી અવસ્થા હતી. આખો બ્રહ્માંડનું માલિકી પણ હતું ને. દાદા શું કે દાદા હસતા હસતા તળપદી ભાષામાં વાત કરે ને કે આ 14 લોકના નાથ કે ને તો કે અમે બ્રહ્માંડના સ્વામી છીએ. આવું બોલે તો અમુકને તો પેલો હેડેક લાગે, પણ દાદા સરસ ફોડ પાડે ભાઈ કે બ્રહ્માંડના માલિક અમે છીએ કે. તો દાદા લાઇટલી કે આ કુદરત છે ને અમારી પાસે વાતે ગાતે આવી અને કહ્યું કે આ બ્રહ્માંડના માલિકી પણ તાજ અમે તમને પહેરાવીએ. તો કે આમ આપણને થાય કે તીર્થંકરો, તો કે તીર્થંકરો તો છે, પણ તીર્થંકરો તો 360 ડિગ્રી થઈ ગયા. એટલે કે અમારી આ 4 ડિગ્રી બાકી રહી ને તો કે ભાઈ એમના તીર્થંકરો નીચે કોણ રહ્યું? તો બીજા તો બહુ બધા ડિગ્રી વાળા રહ્યા, 4 ડિગ્રીનો ફરક આવા અમે એકલા જ છીએ. એટલે કે આ કુદરત વાતે ગાતે આવી કે આથી આ બ્રહ્માંડના માલિક પણ તાજ તમને પહેરાયો. તો કે આવા બ્રહ્માંડના માલિક અને છતાંય આ સંસારમાં રહીને કોઈ પણ વસ્તુના માલિક થયા ખરા? પોતાનો માલિક થયો. કોઈ પણ ના. એટલે કે આપણે તો જ્યાં ત્યાં માલિક ના થઈ. આ મારો બિઝનેસ, આ મારું ઘર, આ મારી પ્રોપર્ટી. અને આ દાદા ભગવાન આ એમ પટેલના જે પ્લોટ એના માલિક નથી થયા. એટલે આપણે આમ જોઈએ ને આપણે થાય કે ઓહો દાદા આવા હતા, તો આપણને આપણી ભૂલ દેખાય કે ના દેખાય કે આપણે માલિક થઈ જઈએ છીએ. એટલે આમ છે સરસ આમ દાદાનું જે છે ને. હા હા, જો બહુ મોટી વાત કરી કે ખેસીભાઈ કહેતા દાદા કે તમારી આપણે મૂર્તિ મૂકીએ એમ. દાદા કે અમારી મૂર્તિ ના હોય કે તમે જેની મૂર્તિ મૂકશો એ તો અમે છીએ નહીં. તો લોકોને ઊંધું જ જાય ને પછી કે પછી દાદા કે ફોટા ના મુકાય. હવે એ તમને વાત સંભળાવું ને તમને ચક્કર આવી જાય. ફોટા માટે ના પાડીએ, દાદા એમના ફોટા માટે ના પાડી. આપણે તો પાછા બધાને જ મૂકતા જઈએ ને, પણ દાદા એમના ફોટા માટે ના પાડી. પાછું ત્યાં સુધી કે આ ફોટા મૂકવા જશો ને તો કે જેને પૂતગલ જોયું તો સંસાર જોયું તો એને ફોટા મૂકવા પડે. આપણે તો આત્માનું કરવાનું છે ને. બપોરે સંભળાવ્યું તમે તો સાંભળો, તમને થાય ખરું આવું બધું દાદા કીધું છે. ભાઈ એ કેવું રહેતા હતા એમ સમજાય તમે? આમ આશ્ચર્ય થાય કે આવું કીધું છે. દાદા કે મૂકવા કે શ્રીમંત દસો એના મૂકજો કે. અને પેલા જસુભાઈ વકીલ હતા ને, જસુભાઈ વકીલ, એમને એ 82 ની આજુબાજુ દાદાને પૂછ્યું હતું ખરું કે દાદા આપણું તો અક્રમ વિજ્ઞાન છે,
જસુભાઈએ પૂછેલું કે આપણું તો અક્રમ વિજ્ઞાન છે પણ કે આ ક્રમિકમાં શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, તો કે શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા પછી એ ગયા એટલે એમનો ફોટો મૂક્યો, પછી એમના પછી એમનો ફોટો મૂક્યો, પછી એમના પછી એમનો ફોટો મૂક્યો. કે દાદા કે આપણું અક્રમ છે, આપણે તો એવું નહીં થાય ને કે. દાદા કે ના, આપણે એવું થશે કે આપણે એવું થશે કે પાછા અંદર એવા ક્રાંતિકારી પાકશે ને તો પાછા કહેશે કે આની શું જરૂર છે. તો કે આમ પછી આગળ એવો ફોટો કે પાછળ કેમ મુકાવશે પોતાના ફોટા, અથવા પોતાના ફોટા મુકાતો તો ના કેમ નહીં પાડે, તો કે અંદર પૂજાવાની કામના હોય ને એટલે. આવા બધા ફોડ પાડેલા. આપણે કલ્પનામાં ના આવે કે કેવા પ્યોર પુરુષ છે, કે કેવા મુક્ત રહે, છૂટા ને છૂટા. કે આ મન વચનકારો માલિકી ભાવ નહીં, આપણે ખાલી બોલીએ કે દાદાને મન વચનકારો માલિકી ભાવ નહીં, પણ તમે જુઓ કે એમના ગયા પછી આમ કે આ એમ પટેલ એવું કોઈને થાય તો ભાગ જ નથી. એવી મુક્ત દશા આપણે એવા સામાન્ય ભાવે રહી ગયા કે લોકોને ઓળખાણ ના પડી. નરેન્દ્રભાઈ બરાબર છે ને? ગજબની દશા આવી, દેહનો માલિકી ભાવ નહીં, આ મારું છે ક્યાંય નહીં, છતાંય બધા સાથે આપણા પાસે એવો નોર્મલી રહ્યા, કોઈ વિશેષતા નહીં. એવું નહીં કે ભાઈ આ મારો સોફો જુદો બનાવો, કે મારા સોફા પર ચાદર પાથરો, આમ કરો આમ કરો, કશું જ નહીં. ઇવન આ પ્રસંગ હોય ને, જમવા બેઠા હોય તો પેલા પંગત પાડતા દેખાય, પટ્ટી નાખે બધા જોડે આવીને જમવા બેસી જાય. બધાને પીરસતા હોય એમને પીરસે, એમનું સ્પેશિયલી ના બને હોય. આ વિશેષતા નહીં, આપણે કલ્પનામાં ના આવે કેવા આવા ગજબ ના પૂછતા, આવા સામાન્ય ભાવ રહ્યા હતા. આ તો અમે આવી તો અમે વિશેષતા ઉભી થઈ જાય કે ના થઈ જાય. કલાબેન કેટલી માથાકૂટ કરે, તમારા માટે આ બનાવું, આ બનાવું, આમ કરવું, આમ કરવું. એટલે ભાઈ તમે બનાવો, મને ચાલશે. ના ના કે ચાલતું હશે કે. આ ગજબ નું થઈ ગયું. કેટલા ના વહીવટ કે ના ઓફિસના મેનેજર લિરિક્સ મોકલો મળે તો આપણું નાખ્યો ને, કડી જ નાખ્યું એટલે ખબર. 12 વાગે તો આપણે 12 વાગે સુધી કરવાનું હતું, તો બોલ્યા નહીં. પછી આપણે પાછા ધક્કો વાગે ને, ઓ 12:30 સુધી. હા તો વાંધો 10:30 તો વાંધો. જો મળે તો હોજી ગયો. એવું કઈક છે, સચ્ચિદાનંદ સંગનો વહીવટ છે. વહીવટ છે ખરો નિયમ સર, વહીવટ છે જબરો નિયમ સર. એટલે આમ ખરેખર આમ આપણને લાગે કે શું દાદા છે. બધી 5 આજ્ઞા આ બધું મોઢે ને શબ્દાથી બધું હોય, અત્યારે વ્યવસ્થિત ઉપર જે શ્રદ્ધા કે 100% એમ જીપીએસ ઉપર છે, પણ આ વ્યવસ્થિત છે એમ જ થશે તો પછી કરતાપણાનું કે ઓલું તો છૂટતું જાય. વ્યવસ્થિત ની આજ્ઞા ફિટ થતી જાય ને તેમ તેમ તમને આખું જગત નિર્દોષ દેખાવા માંડે. અને નિર્દોષ દ્રષ્ટિ આ શ્રીમંત સ્વામી ભગવાનની હોય, દાદા ભગવાનની હોય. એટલે કે આ વ્યવસ્થિત આજ્ઞા જેમ જેમ ફિટ થતી જાય, આપણે શ્રીમંત સ્વામી જેવા થતા જાય. બહારના ભાગમાં અંદરથી તો છે જ, નિશ્ચયથી તો છે જ, પણ વ્યવહારથી પણ એ જે તે વસ્તુ છે. આજે આપણું પદ મળ્યું. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેરા. દાદાની પુણ્ય જોવા
उमट से मानव मेरा। લઘુ વયથી ગુરુતમ ગુણથી સુજકા સંસારે અધકા. લઘુ વયથી ગુરુતમ ગુણથી સુજકા સંસારે. ઓરિજિનલ ટેપિંગથી ભવલબ્ધિ તારણ નૌકા. ઓરિજિનલ ટેપિંગથી ભવલબ્ધિ તારણ નૌકા. દિલ ઠારક વચનો જોવા અમે બન્યા જ્ઞાની ગયેલા. દિલ ઠારક વચનો જોવા અમે બન્યા જ્ઞાની ગયેલા. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેરા. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેરા. નથી ઓફિસ કે મેનેજર કાર્યો બોલે પદ્ધતસર. નથી ઓફિસ કે મેનેજર કાર્યો બોલે પદ્ધતસર. જય સચ્ચિદાનંદ સંગનો વહીવટ જબરો નિયમસર. જય સચ્ચિદાનંદ સંગનો વહીવટ જબરો નિયમસર. આખોય રસાલો જોવા ઉજવણે થાજો બેરા. આખોય રસાલો જોવા ઉજવણે થાજો બેરા. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેરા. દાદાની પુણ્ય જોવા ઉમટશે માનવ મેરા. જય સચ્ચિદાનંદ. આ તો બહુ લાંબુ ત્રણ કશો વાંધો પેજ નહીં. આપણે લંચ બી ડિનર બી તૈયાર જ છે. લંચે પતી જશે અમારે. એટલે હું શોધવા ગઈ તો તમે મેઇન પેલામાં આ છે કે જે સચ્ચિદાનંદ સંઘનો વહીવટ કેવો કે આમ તો કે આમ કશો કોઈ જાતના ખર્ચા ના હોય, ઓવરહેડ ના હોય, કે આ બધા સેવા કરતા હોય ને અને બધાને એવું હોય કે આ મારું છે. નોકરી કરતા એને શું હોય કે હું આ નોકરી કરું છું, મારે શું લેવા દેવા. જે મારો જે સવાલ હતો ને આ લોકોએ જે વાત કરી કે ભાઈ પ્રોજેક્ટ બનાવો, ટિફિન જમાડવાનો એક ખાલી ભાવ છે, પણ ત્યાર પછી જે બધું થાય કે ક્યાં બનાવવું, ડિસ્ટ્રીબ્યુશન, એ બધું હવે એ વહીવટમાં પડવું છે કે તમે જેમ કીધું કે ભાઈ આ જે સંસ્થા ચલાવે છે એને સોંપી દો, તો એની એ લોકોના વહીવટમાં શંકા છે એટલે પોતે કરવું છે કે પોતાપણાનું હજી ઓલું છે? વણિક પ્રકૃતિ હોય ને એટલે થાય કે બધું આપણા હાથમાં હોય તો સારું. પેલા આ તો આમાંથી બહાર આવવા માટે અને બહુ જાગૃત છે, એમને પોતાને બધું દેખાય છે ને એટલે બહુ જાગૃતિ છે. તમને કઈ સાલમાં જ્ઞાન લીધેલું? 92 92. ઘણા વર્ષો થઈ ગયા, 26 ને 8 34 વર્ષ થઈ ગયા. સારું છે ને. તૈયાર છે. હા, બપોર ચાલો પછી આપણે ત્યારે. તમે કીધા ને જાગૃતિ જય સચ્ચિદાનંદ. જાગૃતિના ટોપિક ઉપર જાગૃતિ. તમે બોલ્યા ને વચ્ચે કે જાગૃતિ વિશે કંઈક. પણ હવે લંચ ખાઈ રહ્યા.